વેલકમ સ્ટુડન્ટ્સ ટુ ફિનિક્સ એડ્યુકેશન. અટેક્સની એક્ઝામ તમે આપી હશે. હોપ બધાના પેપર સારા ગયા હશે. ચાલો તો આજે આપણે ભૌતિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોઈ લઈએ. તો આપની પાસે પહેલો પ્રશ્ન આવ્યો હતો તે પ્રમાણે એક ટ્રેન એક સ્ટેશનથી બીજા સ્ટેશન જવા માટે 2 કલાક લે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો ટ્રેનના સફર દરમિયાન મહત્તમ પ્રવેગ કેટલા કિલોમીટર પ્રતિ કલાક હશે? તો વિદ્યાર્થીઓ, પ્રવેગ જે છે એ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ બનાવશે અને જે ઢાળ સૌથી વધારે હશે એ કિંમત મહત્તમ કહેવાશે. એટલે એનો મતલબ કે આલેખને જો જોઈએ તો આપણને આ સી અને ડી આ બે બિંદુ વચ્ચે જે છે એ ઢાળ સૌથી મહત્તમ દેખાય છે. તો તેના માટે આપણે લઈશું પ્રવેગ, જે તમને મળશે કિંમત ઢાળની વાય યામનો તફાવત જે વેગ છે અને એક્સ યામનો તફાવત જે સમય છે. તો હવે વિદ્યાર્થીઓ, જો આપણે આ બિંદુને સમજીએ તો એ 60 ઉપર કિંમત આપી રહી છે, એટલે અંતિમ છે 60 અને પ્રારંભિક એના માટે બનશે 20. ચાલો સમયની વાત કરીએ તો સમય માટે જુઓ કે આ બિંદુ અહીં એલ પોઈન્ટને કનેક્ટ કરે, જે 1.5 અને 1ની વચ્ચે છે, એટલે 1.25 આપણે કહી શકીએ અને અંતિમ બિંદુ માટે 1 કહી શકીએ. આમ કરતાં બાદબાકી જણાશે. ઉપર 4 0 40 અને નીચે 0.25. તો 100 ભાગ્યા 25 એટલે 4 અને 4 ચોક 16 એમ કરીને 160 આપણો આન્સર આવી રહ્યો છે. 160 એકમ આપણી પાસે આપેલ છે, એટલે આપણો આન્સર અહીં બનશે બોમ્બે. ઓકે, ચાલો બીજું, વર્તુળના પરિઘ ઉપર ગતિ કરતી વસ્તુનો કોણીય પ્રવેગ કેવો હોય છે? તો કે ઓપ્શન્સ જે છે તે પ્રમાણે, જો આપણે વર્તુળ ગતિ સ્વીકારીએ અને ગતિ જ્યારે થતી હોય તો એ જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર ઓમેગા, એટલે કે આપણને ભ્રમણ અક્ષ ઉપર ઓમેગા આપશે અને જે દિશામાં ઓમેગા હશે કોણીય વેગ, તે જ દિશામાં કોણીય પ્રવેગ પણ હશે, એટલે આલ્ફા એ પણ આપણને ઉપરની દિશામાં જ મળશે. આમ એવું કહી શકાય કે ભ્રમણ અક્ષની દિશા પર જ હશે ઓમેગા અને આલ્ફા. ચોક્કસ ઊંચાઈ h ઉપરથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે અને બીજા પદાર્થને 5 મીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે નીચે તરફ ફેંકવામાં આવે તો 3 સેકન્ડ પછી ઊંચાઈમાં તફાવત. તો આપણે જુઓ, પહેલાં તો પહેલો પદાર્થ માટે h1 સ્વીકારીશું. આ જગ્યા ઉપર આપણી પાસે v0t વત્તા 1/2 gt² નીચે પડે છે, એટલે વત્તા g લઈશું. તો એને આપણે હાલ 0 સમય સાથે રાખીએ, તો 0 પ્રારંભિક વેગ સાથે રાખીએ તો 1/2 gt² રાખીએ છીએ કે કુલ સમય એને પણ એટલો જ યુઝ કર્યો હશે, જેની કિંમત અત્યારે હાલ મૂકવી નથી. જ્યારે બીજો પદાર્થ આપણે એને મુક્ત કરાવીશું કોઈક વેગ સાથે, એટલે v02 સમય વત્તા એ પણ 1/2 gt² નીચે જ પડી રહ્યો છે. આમ જો આપણને તફાવત જોઈતો હોય તો આપણે ડેલ્ટા h લેવું પડે, જેમાં h2 - h1 લેવું પડશે. તો તમે જોઈ શકો છો કે ઉપર આ કિંમત 1/2 gt² કેન્સલ કરે છે. આમ કરીને માત્ર બચે છે v02 ઇન્ટુ ટાઈમ. તો v02 પ્રારંભિક બીજા પદાર્થ માટે કેટલું હતું? આપણી પાસે 5 હતું અને સમય કેટલો હતો? 3. તો આમ કરીને એ ગેપ 15 મીટરનો આપણને મળશે, એટલે 15 આપણો આન્સર કહેવાશે ચેન્નાઈ. બરાબર. ચાલો, નીચેના પૈકી ઘર્ષણ ઘટાડવા શું ઉપયોગી નથી? તો વિદ્યાર્થીઓ, આપણે જ્યારે મશીનરી સિસ્ટમની અંદર જોઈએ છે તો ગ્રેફાઇટ, ઓઇલ, બોલ બેરિંગ આ બધી વસ્તુ ઘર્ષણને રિડ્યુસ કરવા માટે વપરાય. જ્યારે રેતી એના માટે કદી આપણે જોયું નથી વાપરતા હોય, એટલે આન્સર છે એનો રેતી. પાવરનો એકમ શું છે? તો જો વિદ્યાર્થીઓ, પાવર એટલે કે કાર્ય કરવાનો સમય દર, બરાબર, એટલે એ વોટમાં આવે છે એમ આપણા માટે, અથવા એના માટે જૂલ પ્રતિ સેકન્ડ એવું આપણે કહીએ હોય. તો કિલોવોટ એ એનું એક્સટેન્શન છે કે 10⁻³ લગાવી દીધું, એટલે આ આન્સર પાવરનો ખરો, પણ કિલોવોટ અવર એ યુનિટ એટલે કે ઉર્જાનો એકમ છે, એટલે આન્સર આપણો આવશે કિલોવોટ. તો નીચે કોઈ એક સમીકરણ આપેલ છે એક્સનું સમયને આધીન અને કણનો વેગ 0 થાય ત્યારે તેનો પ્રવેગ કેટલો, એટલે તમારે દ્વિતીય વિકલનના લેવલ સુધી જોવું પડશે. તો ચાલો એક કામ કરીએ, એક્સને પહેલાં બતાવી દઈએ. -2t⁻³ વત્તા 3t² વત્તા 5. આમ કરતાં વેગ જો લાવવું હોય તો સમયના સાપેક્ષે અંતરનું એકવાર વિકલન કરવું પડશે અને એ વિકલન કરતાની સાથે આપણને જે અચળ -2 બહાર આવશે, ઘાતાંક કૂદીને આગળ આવશે, એક ઘાતાંક ઓછી થશે
આમાં પણ એવું જ થશે કે 3 છે, 2 કૂદીને આગળ આવશે અને 5નું 0 થઈ ગયું. તો શું પ્રાપ્ત થઈ રહ્યું છે? તો કે -6t² વત્તા 6t બરાબર. હવે આ જે વેગ છે એને જ તમારે 0 બતાવવાનું છે પહેલાં. તો જો આમાંથી મેં 6 કોમન કાઢું, t કોમન કાઢું, તો મારી પાસે બચે જે છે તેમાં માઇનસમાં t વત્તામાં 1 જે 0 છે. હવે સમય તો કોઈ દિવસ 0 થવાનો છે નહીં, તો સ્વાભાવિક છે કે આ જે કાઉન્સ ખરું આપણું એની કિંમત 0 હશે. એટલે સમય આપણને મળી રહ્યો છે 1 સેકન્ડ. આ 1 સેકન્ડને આપણે હવે પ્રવેગમાં ઉપયોગ કરાવવો રહેશે. તો પ્રવેગ મેળવવા માટે વેગનું ફરી એકવાર વિકલન. તો પ્રવેગ એ જે કહેવાશે dv/dt. આમ કરતાં આપણે આનું વિકલન કરીશું તો -6 ઘાતાંક કૂદીને આગળ આવશે, 1 ઘાતાંક ઓછી થશે અને +6 ટીનું પોતાના સાપેક્ષે વિકલન 1. આમ કરતાં આપણને અહીં જે કિંમત મળે છે તે -12 અને t વત્તા 6. જો આ 1 સેકન્ડને આપણે અહીં ઉપયોગમાં લઈ લઈએ એટલે પ્રવેગ એટ ટાઈમ 1 તો -12 1 અને +6 એટલે -12 + 6 આન્સર -6 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. ચાલો, ક્યાં છે આપણો આન્સર? તો કે આપણો આન્સર છે ચેન્નાઈ. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, તો નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે. 4 ગ્રામની એક બુલેટ સમક્ષિતિજ દિશામાં 300 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ટેબલ પર રહેલ એક સ્થિર 0.8 કિલોગ્રામ દ્રવ્યમાનવાળા લાકડાના બ્લોક પર છોડવામાં આવે છે. જો લાકડા અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.3 હોય તો બ્લોક કેટલો દૂર સરકશે? તો વિદ્યાર્થીઓ, આપણે અહીં એક આકૃતિ દ્વારા પહેલાં સમજવાની ટ્રાય કરીએ કે સપાટી જે છે એના પર કોઈ એક બ્લોક રાખેલ છે જે સ્થિર છે અને એમાં એક બુલેટ એના ઉપર ફાયર કરવામાં આવે, જેને આપણે કહીશું કે સ્મોલ v વેગે એને તરફ જઈ રહી છે. ત્યારે એનું દ્રવ્યમાન સ્મોલ m રાખીએ અને બ્લોકનું કેપિટલ M જો રાખીએ તો અહીં વેગમાન સંરક્ષણનો ઉપયોગ સર્વપ્રથમ થશે. તો વેગમાન સંરક્ષણ અનુસાર કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન આપણે સરખાવવા પડશે. હવે પ્રારંભમાં ગતિમાં માત્ર બુલેટ હતી તો mv બુલેટ માટે વત્તા 0 આ બ્લોક માટે. જ્યારે આ બુલેટ આ બ્લોકની અંદર જતી રહેશે ત્યારે એ સંયુક્ત દળ તરીકે વર્તશે. તો તેમાં કહીશું આપણે સ્મોલ m વત્તા કેપિટલ M સંયુક્ત, અને તેનો વેગ બદલાઈને આપણે કેપિટલ V કરીએ છીએ. ચાલો, તો હવે કેપિટલ Vને જો કરતાં બનાવીએ તો આપણી પાસે કિંમત મળશે m નીચે m વત્તા સ્મોલ કેપિટલ M અને આ બુલેટ માટેની ઝડપ. તો ચલો, દ્રવ્યના શું છે માપ આપ્યા? તો કે 4 ગ્રામ અને આ છે કિલોગ્રામ. એટલે આપણે જો બંનેઓને ગ્રામમાં ફેરવી કાઢીએ તો અહીં ઉપર તમે લખશો 4 અને નીચે પણ 4 વત્તા આ 800 ગ્રામ કરીશું. અને આ ઝડપ આપી હતી 300, કારણ કે 1000થી ગુણીશું એટલે આપણી પાસે 2 0 બચવાના. આમ કરીને ઉપર તમે બનાવશો 1200 અને નીચે 804, જેને એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 800 જો ગણીએ તો 12 વડે ભાગાકાર કરતાં આપણને કિંમત મળશે 3 નીચે 2 મીટર પ્રતિ સેકન્ડ. તો આ થઈ ગયો સંયુક્ત વેગ. તો વિદ્યાર્થીઓ, હવે આ બ્લોક આ વેગ સાથે આગળ તરફ જશે અને ઘર્ષણ વિરુદ્ધ એ ગતિ કરશે, જેથી તેને અટકવું પડશે અને અટકશે ત્યારે તેનો વેગ 0 થશે અંતિમ. તો અહીં આપણે સમીકરણ વાપરીશું અંતિમ વેગનો વર્ગ પ્રારંભિક વેગની બાદબાકી 2 પ્રવેગ કરેલું સ્થાનાંતર. તો આ વખતે બ્લોક ઊભો રહી જશે એટલે અંતિમ આપણે v0 કહીશું. ત્યારે હવે પ્રારંભ થશે તે આ વેગ સાથે થશે બંનેઓના તંત્રનું, એટલે આ કેપિટલ Vનો વર્ગ લઈશું. જ્યારે 2 પ્રવેગ પ્રતિપ્રવેગ તરીકે વર્તન કરશે કારણ કે ગતિ અવરોધાય છે, તો તે વખતે આપણે એને કહીશું ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે Fના નીચે દ્રવ્યમાન. હવે એ દ્રવ્યમાન આપણે સંયુક્તને m' નામ આપીએ, પરંતુ પ્રતિપ્રવેગ હોવાથી ઋણની નિશાની. બરાબર? ચાલો, અંતર આ બંને તરફના ઋણ જો આપણે હટાવી દઈએ તો માત્ર બચે Vનો વર્ગ બરાબર 2 વાર. હવે ઘર્ષણ બળ વિશે આપણને સમીકરણ ખબર છે, મ્યુ ઇન્ટુ n લંબબળ, એટલે કે મ્યુ ઇન્ટુ n નીચે m' ઇન્ટુ d. લંબબળ એટલે કે વજન ને સમતોલન છે લંબબળ, તો એ nને આપણે રિપ્લેસ કરતાં આપણને અહીં મળશે Vનો વર્ગ બરાબર 2 ઘર્ષણાંક m' ઇન્ટુ g
અને નીચે આ એમ ડેશ સંયુક્ત ઇન્ટુ ડી. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે દ્રવ્યમાન તો કેન્સલ થઈ ગયું, અને જો ડીને આપણે કરતા બનાવીએ તો આ વીના વર્ગના નીચે ટ્રાન્સફર થશે 2 મ્યુ અને ગુરુત્વ પ્રવેગ. ચાલો તો કિંમતો લગાવી લઈએ. તો અહીં આપણે મેળવેલ વેગ 3ના નીચે 2 હતું, જેનો વર્ગ નીચે 2 ગુણ્યા મ્યુ. હવે મ્યુની કિંમત આપણને આપી 0.3, તો 0.3 અને ગુરુત્વ પ્રવેગને આપણે 10 લઈ લઈએ, જેથી કરીને ઉપર એકચ્યુઅલી 9 બનતે, પણ આ 10 અને 3નું 3 સાથે એકવાર ઉડી જતે, એટલે 3 એકવાર બચત. નીચે આ 4 ગુણ્યા 2 8 થઈ જાય, અને જો આનો ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે 3 7 સમથિંગ અરાઉન્ડ 5ની આસપાસ, અને આ બનશે આપણા માટે મીટર. તો વિદ્યાર્થીઓ અહીં આપણને આપેલ જવાબો પૈકી સૌથી નજીક આન્સર જે ખરો એ બોમ્બે છે, જેથી આપણો આન્સર બોમ્બે રહેશે. ચાલો નેક્સ્ટ. એક નાનું રમકડું વિરામ સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે અને ટી સેકન્ડમાં તે 10 મીટર જેટલું અંતર કાપે છે. તો પહેલાં તો સ્થિર સ્થિતિ એટલે V0 બરાબર 0નો ઉપયોગ કરીએ, તો અંતર જે એને કાપ્યું હશે તે V0t વત્તા 1/2 અચળ પ્રવેગ સાથે ટીનો વર્ગ એવું લઈ લઈએ. આ વખતે શરૂઆત કરે છે તો 1/2 AT² છે, જે 10 કાપે છે, D1 જે 10 કાપે છે. પછી એવું કીધું કે તો તે એના પછીની ટી સેકન્ડમાં એટલે ડબલ ટી લેવાનું થાય, એટલે નવું ટી જે ખરું ટી ડેશ એ ડબલ લેવાનું થાય. તો ત્યારે D2 આપણે વિચારીએ તો V0 તો શરૂઆત થવાની તે તો એ જ થવાની છે, ડેશ લખીશું, 1/2 એ ટી ડેશ લખીશું, વર્ગ કરીશું તો આ તો 0. આ જગ્યા ઉપર 1/2 સાથે એ સાથે 2 ટાઈમ્સ ટીનો વર્ગ જો કરીશું તો એ 4 બાર આવી જશે પહેલાં તો, એટલે 4 બાર આવી જશે. અંદર બચાવીશું 1/2 એ અને ટીનો વર્ગ. તો આ ટીનો વર્ગવાળી કિંમત આપણી પાસે 10 પહેલાંથી છે જ, એટલે આ તૈયાર થઈ ગયું. અંદર 10 લખાવીને 40 40 મીટર, પરંતુ એ D2 છે, એટલે કે આટલું ટોટલ કાપે છે. અને પૂછેલ શું છે આપણને કે એના પછીની એટલે કે પછી એટલે ડેલ્ટા કે તફાવત માંગેલ છે. તો એના માટે ડેલ્ટા ડી બરાબર D2 માઇનસ D1 કરાવવું પડશે. 40 લાવ્યા, 10 હતું પહેલાં, 30. આન્સર આવશે વિદ્યાર્થીઓ ચેન્નાઈ. ઓકે, ચાલો. જૂલના ઉષ્માના નિયમ માટે સમીકરણ જે આપણને ખબર છે I²RT ટકાવારી આપી છે. ચાલો તો એક કામ કરીએ, H ઇઝ ઇક્વલ ટુ I²RT પ્રતિશતમાં ફેરવવા સાપેક્ષમાં લખીએ તો ડેલ્ટા H/H ઇઝ ઇક્વલ ટુ 2 આગળ આવી જશે, ડેલ્ટા I/I વત્તા થશે ડેલ્ટા R/R અને વત્તા થશે ડેલ્ટા T/T. ચાલો તો એના પ્રતિશત માટે બધાને જો 100થી કેલ્ક્યુલેટ કરીને ગુણાકાર કર્યો હોતે તો ડેલ્ટા H/H એને 100 આપી દઈએ એટલે ટકાવારી તૈયાર. તો 2, તો આની ટકાવારી આપણને કેટલી આપી? પ્રવાહની અનુક્રમે 3 વત્તા વચ્ચે જે છે તે અવરોધ 4 અને ત્યારબાદ સમય 6. ચાલો તો આ 2 તો ભેગા થઈ ગયા, 10 થઈ ગયા, 10 ને 6 આ 16 મળે છે પર્સન્ટેજ. ચાલો તો 16 એટલે જવાબ આપણો આવશે બોમ્બે. ઓકે. એક ગતિમાન કણનું કોઈ ટી સમય સ્થાન x એ કોઈક વિધેય છે, એટલે એક કામ કરો, આપણે બંનેઓને લખી દઈએ. x ઇઝ ઇક્વલ ટુ કોણ છે? AT² અને y ત્યારે કોણ છે? તો કે BT². ઓકે, વાંધો નહીં. ત્યારે માંગેલ છે એને કણની ઝડપ માટે તમારે સમયના સાપેક્ષે એકવાર વિકલન કરવું પડશે અંતરનું, એટલે વેગ xનો તો એ બનશે dx/dt. તો વિકલન જો કરાવીએ તો એ અચળ બહાર, 2 કૂદીને આગળ, 1 ઘાતાંક ઓછી, ટ્વાઇસ ઓફ AT. ચાલો આના માટે હવે તો vy માટે આપણે કહીશું dy/dt. ચાલો તો એમાં શું? b અચળ, 2 કૂદીને આગળ, 1 ઘાતાંક ઓછી, 2bt. ઓકે, આ છે y, આ છે x. તો સમતુલ્ય શું થશે? તો કે સબાચરનો નિયમ લાગશે, vx² વત્તા vyનો વર્ગ, આમ કરીને કમ્બાઈન કરીશું તો શું મળી રહ્યું છે જુઓ? ટ્વાઇસ AT આખાનો વર્ગ વત્તા ટ્વાઇસ BT આખાનો વર્ગ. તો 2b નહીં, a અને b બધા નહીં, t આવશે, 2 અને t બહાર આવશે, 2 અને t બહાર આવશે, વર્ગમૂળ થઈને વર્ગ જતો રહેશે. તો અંદર બચવાના છે આપણી પાસે a નો વર્ગ વત્તા b નો વર્ગ.
તો કયો છે આન્સર સ્યુટેબલ? તો કે બોમ્બે. ઓકે, ચાલો. 10 સેકન્ડમાં 200 મીટરની ઊંચાઈ, એટલે સમય આપેલ છે, એચ આપેલ છે, એમ આપેલ છે, અને ચડાવી શકે તો કિલોવોટમાં પાવર કેટલું? પાવર અત્યારે સ્ટાર્ટિંગમાં જોયું તેમ કાર્ય કરવાનો સમય દર પાવર, તો કે mgh જેટલું એને ઉપર લઈ જવાનું છે, તો સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ. ડેટા લખી દઈએ. ડેટા દ્રવ્યનો છે 200 કિલો, ગુરુત્વ પ્રવેગ 10 લેવા કીધું જ છે, અને h માટે હાઇટ 200, અને નીચે સમય જે છે તે 10 સેકન્ડ. તો 10 તો કેન્સલ થઈ ગયા, એટલે 4 આવે છે, અને 4 મીંડા છે, તો 1 મીંડું આપીને એને 3 બનાવી દઈએ, જે વોટ બની ગયા. તો 40 કિલો વોટ. બરાબર, 40 એટલે આન્સર તમારો અમદાવાદ. ચાલો, સીધી રેખામાં ગતિ કરતા કણનું સમીકરણ ફરી એકવાર વિધેય આપેલ છે. તો જ્યારે વેગ 0 હોય ત્યારે પ્રતિ પ્રવેગ મેળવવાનું છે આ વખતે, એટલે કન્સેપ્ટ તો એ જ પ્રમાણે રહેશે. વિકલન જ કરાવવું પડશે. 8 + 12 t ઓછા t⁻³ ચલો વેગ મેળવો. 0 થઈ ગયું, 12 રહી ગયું, 1 બની ગયું, માઇનસમાં 3 કૂદીને આગળ, અને 1 થઈ ગયું ઓછું. તો એને 0 બતાવવા માટે 12 - 3t² થઈ ગયું. આમ કરતાં 3t² = 12 જો થાય, t² બરાબર 4 થાય, t બરાબર વત્તા ઓછા હોઈ શકે, પરંતુ સમય ઋણ ના હોય, એટલે 2 સેકન્ડ. 2 સેકન્ડ તો સમય મળ્યો પ્રતિ પ્રવેગ મેળવવાનું, એટલે પ્રવેગ મેળવવા માટે ફરી એકવાર વિકલન કરો વેગના સાપેક્ષ સમયના સાપેક્ષે વેગનું. તો શું છે ભાઈ? તો વેગ માટે 12 આવેલું, તો 12 નું 0 -3, અને બગડો આગળ આવી જાય, 1 ઘાતાંક ઓછી થઈ જાય, એટલે માઇનસમાં 6t. તો એ તો પ્રવેગ હતું. તો પ્રવેગની કિંમત કોના ઉપર? 2 પર મેળવવાની થાય. ટાઈમ ઇઝ 2, તો માઇનસમાં 6 કૌંસમાં 2 લખ્યો, તો માઇનસમાં 12 તૈયાર પ્રતિ પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. ચલો માઇનસમાં 12. તો વિદ્યાર્થીઓ અહીં 12 ભલે લખેલું છે, પણ આપણને કીધું જ છે પ્રતિ પ્રવેગ છે, એટલે એ ઋણ જ છે, એટલે જવાબ -12 બતાવે છે કે પ્રતિ પ્રવેગ છે. ચાલો, એ અને બી સરખાવેલા છે વત્તાથી અને મોડ્યુલસથી, તો કિંમતો સરખાવીએ. ચલો, તો એવું થાય કે મોડ્યુલસને મેળવવા માટે સબાચનો ઉપયોગ કરી લઈએ. તો સબાચ કહેશે કે આનો જો વર્ગ કરીશું તો a² + b² + 2ab cos θ, 2 વચ્ચેનો ખૂણો. ઓકે, હવે છૂટા છૂટા જે છે તેના માટે જો વિચારીએ તો મોડ્યુલસમાં a વત્તા મોડ્યુલસમાં b એ બંનેનો વર્ગ જો કરીએ તો આ તો આપણું સામાન્ય જેને કહેવાય ધોરણ 8, 9, 10નું અવયવ વિસ્તરણનું સૂત્ર, કે a² + b² મધ્યમ પદ 2ab ખાલી, જેમાં કોસ નથી. બરાબર, ગણિતનું સૂત્ર છે અવયવ વિસ્તરણ. બંનેઓને સરખાવીએ એવું કીધું છે આપણને, તો બંનેઓને સરખાવી દઈએ. તો a² + b² થયો 2ab cos θ, જેને સરખાવ્યું a² + b² + 2ab. ચાલો, તો કેન્સલ શું થશે? a² b² ની જોડી કેન્સલ, તો 2 વાર બચી ગયું ab cos θ = 2 વાર ab. આ વખતે બંને તરફથી ઉડી જશે, તો cos θ = 1 આવશે. તો કયા ખૂણા માટે કોસની કિંમત 1 હોય? તો કે 0 માટે 0, એટલે આન્સર આપણો બનશે ચેન્નાઈ. ઓકે, ચાલો. કોપરના બનેલા L મીટર લંબાઈના તારનું તાપમાન 10 સેલ્સિયસ વધારતા તેની લંબાઈ 2% વધે. તાર છે, વધે છે L, અને ચોરસ કોપરની પ્લેટનું તાપમાન 10 સેલ્સિયસ વધારે તેના ક્ષેત્રફળમાં. હવે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનો કન્સેપ્ટ એવું કે ચોરસ જો બનાવ્યું તો L², તો ΔA/A સાપેક્ષ ત્રુટિ 2 કૂદીને આગળ લખીએ ΔL/L. જો આને બંનેઓને 100% થી કરાવીએ તો પ્રતિશતમાં કન્વર્ટ થાય, એટલે 100 કરાવ્યું 2, ત્યારે આ જગ્યા ઉપર આને 100 આપતા Lની ત્રુટિ બંને કેટલા ટકા છે ભાઈ? 2%. તો 2 2 4 તૈયાર થઈ ગઈ. તો આન્સર આપણો આવ્યો 4, અમદાવાદ. ઇઝી છે, બરાબર. એક સમઘન છે, દળ આપેલ છે બાજુની લંબાઈના માપન પરથી, ત્યારે તેની ત્રુટિના માપન આપ્યા છે. તો ઘનતાની, તો ઘનતા માટે ρ બરાબર દળ ભાગ્યા કદ, તો દળ ભાગ્યા સમઘન હોવાથી Lની ઘાતાંક 3. ચાલો, તો એને સાપેક્ષ ત્રુટિ આપી દઈએ. તો ΔM નીચે m, અને અહીંયા 3 કૂદીને આગળ ΔL/L. પ્રતિશત છે ને,
તો પ્રતિશત માટે આપણે 100થી મલ્ટીપ્લાય પણ કરીશું. તો 100થી મલ્ટીપ્લાય કરાવીએ ને આ બાજુ 100થી મલ્ટીપ્લાય થતાં એ બને છે આપેલ 3%, અને 3ની અંદર આ આપેલ છે આપણને 2%. તો અહીંયા 6 અને 3 9% તૈયાર. તો 9% ક્યાં છે આન્સર? દિલ્હી. ઓકે, ચાલો. સ્ટોપવોચ માટે લઘુત્તમ સંખ્યા આપેલ છે, તો ડેલ્ટા ટીનો આપણને ડેટા છે 1/5 અને 20 આવર્તનો અને 25 સેકન્ડ. તો કુલ સમય છે 25. તો મહત્તમ એટલે કે ડેલ્ટા ટીના નીચે આપણને ટીની ત્રુટી માંગેલ છે. તો એને જો 100થી મલ્ટીપ્લાય કરાવું તો આ જગ્યા પર આ 1/5 ઇન્ટુ 1/25 પણ કરીએ અને 100થી મલ્ટીપલ આપી દઈએ. તો 25 ચોક 100, 4ના નીચે 5 બનાવીએ, ડબલ કરી દઈએ, 0.8 તૈયાર. તો 0.8 આન્સર આવશે, બોમ્બે. બરાબર. ગોળાની ત્રિજ્યા આપેલ છે 7.5 અને પ્લસ ઓર માઇનસ એટલે ત્રુટી આપેલ છે. તો આને ડેલ્ટા કહીશું અને આને રીડિંગ કહીશું. તો તેના કદમાં પ્રતિશત ત્રુટી શું ગણીશું? તો એક કામ કરો, કદ કીધું છે અને ગોળો છે. તો ચાલો કદનું ફોર્મ્યુલા ગોળાનું 4/3πr³. ચાલો એને ડેલ્ટા v/v બોલો. અચળાંકોને નહીં ગણીશું, 3 આગળ આવશે. ડેલ્ટા r/r ગણીશું. પ્રતિશત કરવા માટે મારે એમને આપવું પડશે, પણ ડેટા ત્રિજ્યાના છે તે લખવા પડશે. તો 3 ત્રિજ્યાના ડેટામાં તફાવત ત્રુટી અને નીચે ઓરિજિનલ 7.5. ચાલો અહીંયા થશે 25 ચોક 100 એટલે 0.85/2.5. બરાબર. અને આ જે ડેટા છે તે હજુ સાપેક્ષનો છે. ઓકે, જેને 100થી મલ્ટીપ્લાય કરીશું તો એ પ્રતિશત બનશે. તો ડેલ્ટા v/v 100. તો આ બાજુ 100થી કરતાં 85 તૈયાર થશે અને આ જગ્યા ઉપર 2.5 તો છે જ. તો આનો ભાગાકાર ગુણાકાર કરાવતા 25 ચોક 100 અનુસાર 100 ઉપર આવશે તો 4 અંદર ગુણાશે એટલે 8 સાથે ગુણાય તો 32 અને પેલું 20નું 2 34 આન્સર આવશે. બરાબર. કેલ્ક્યુલેશન પાર્ટ કરશો 34 આન્સર આવશે. પાણીનો પંપ છે, આડછેદ છે, રો ઘનતા છે, વી વેગે આગળ વધે છે. તો ગતિ ઉર્જાનો દર, તો વિદ્યાર્થીઓ ગતિ ઉર્જા માટે k બરાબર 1/2 mv². પરંતુ અહીં દ્રવ્ય બદલાતું હોવાથી દ્રવ્યને ઘનતાના સ્વરૂપમાં કન્વર્ટ કરીશું. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આ કદનો વી, પેલો વેગનો વી. તો કરતા બનાવીએ 1/2 રો ઇન્ટુ કદ વેગનો વર્ગ 1/2 રો. જ્યારે પાઇપ તમે વિચારશો તો પાઇપ માટે કોઈ આડછેદ હશે અને એમાં કોઈ લંબાઈ હશે જેને દળખંડ કહીશું, જે દ્રવ્ય અંદર કન્ટેઇન કરશે. તો ત્યારે આપણે કદનું સૂત્ર લખીશું આડછેદ ગુણ્યા લંબાઈ. તો અહીંયા આપણે લખીએ છીએ આડછેદ ગુણ્યા લંબાઈ અને વેગનો વર્ગ. તો કે અહીં આપણને પૂછેલ શું છે? તો કે ગતિ ઉર્જાના ફેરફારનો દર એટલે સમયને સાપેક્ષે. તો ચાલો ગતિ ઉર્જા ડિવાઇડેડ બાય ટાઈમ જો કરાવતે તો 1/2 ઘનતા એ એલ, નીચે ટાઈમ આપી દઈએ એને. તો લંબાઈ એટલે કે અંતર ભાગ્યા સમય વેગ બનશે. તો 1/2 ખરું, રો ખરું, એ ખરું અને વેગની ઘાત 3 થઈ જશે. 3. તો ક્યાં છે આપણો જવાબ? પોસિબલ આન્સર તો કે અમદાવાદ ઘાતાંક 3. ઓકે, ચાલો. 150 મીટર લાંબી એક ટ્રેન છે જે ઉત્તર દિશામાં જાય છે. તો ઉત્તર દિશાને તમે આઈ કેપ જો કહેતા હોય તો આ ટ્રેનની ગતિ છે. અને ત્યારે કોઈ એક પક્ષી 5ની ઝડપે દક્ષિણમાં જાય છે. તો આ ગતિ તમારા માટે માઇનસ આઈ કેપમાં છે બળની. તો હવે એ બંને સાપેક્ષ રીતે એકબીજાની વિરુદ્ધમાં છે. તો તમારે એવું કરવું પડશે કે ટ્રેનના સાપેક્ષે પક્ષીનો વેગ. તો આ પ્રમાણે તમે કરશો, પક્ષી ઓછા ટ્રેનનો વેગ સદીશ અને કિંમતો જો લગાવશો તો માઇનસમાં પક્ષી જે છે તે 5, હા આઈ કેપ, માઇનસ ઓફ એના માટે પ્લસમાં 10 આઈ કેપ. તો થઈને ટોટલ 15 બનશે ભલે, પણ આપણને જોઈશે મૂલ્ય એટલે બળ વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેનને સાપેક્ષે જેનું મૂલ્ય લઈશું. તો મૂલ્ય 15 મળશે.
અને વેગનો મતલબ અંતરછેદમાં સમય, તો ટ્રેનની આખી લંબાઈ ભાગ્યા સમય. તો ટ્રેનની આખી લંબાઈ કેટલી? 150. સમય અને 15, તો 15 કેન્સલ થાય, ટી ઉપર જાય, ટી બરાબર આપણે લઈશું 10 સેકન્ડ. ક્લિયર? ચાલો, એટલે 10 આન્સર દિલ્હી. નેક્સ્ટ વન. એક સમઘનની બાજુની લંબાઈ 1.2 10⁻² છે, તો તેનું કદ કેટલું હોય? તો કદનું સમઘનનું સમીકરણ જે ખરું તે L³ થી જ મળશે, અને એ L³ આપણને રેડીમેડ આપેલું છે 1.2 જેની પણ 3 ઘાત. તો આનો જ્યારે તમે ઘન કરશો તો 1728 તૈયાર થાય, અને આની ઘાતાંક -6, જેથી આ જવાબ જે ખરો તે રાઉન્ડ ઓફ કરાવીશું 1.2 ને કારણે 2 સુધી, એટલે 7 રહેશે, અને -6 કદ હોવાથી મીટર ક્યુબ. ચાલો વાંધો નહીં. તો આન્સર જે આપણો પોસિબલ બને છે તે અહેમદાબાદ એ. બરાબર. ચાલો, કણની ગતિ ઉર્જા અને વેગમાન સમાન હોય તો કણનો વેગ શું હશે? હવે ગતિ ઉર્જા એ સમાન છે વેગમાનથી, તો આનું સમીકરણ 1/2 mv², ત્યારે આનું ખાલી mv. તો એક m કેન્સલ, એક v કેન્સલ, v ને કરતા બનાવીએ, 2 ઉપર જાય, એટલે જવાબ આવશે અમદાવાદ. સરળ છે. સદિશ એ 2 i કેપ અને 3 j કેપ હોય તો સદિશ એ અને y અક્ષ વચ્ચે કેટલો ખૂણો હોય? તો જો યામ સમતલ આપણે વિચારીએ તો x એક્સિસ અને y એક્સિસ, જેમાં તમે 1 2 1 2 3 આ રીતે જો વિચારશો તો કોઈક એપ્રોક્સિમેશન આ સદિશ બનશે સદિશ એ, જેનું મૂલ્ય અહીં સુધી x અક્ષ ઉપર 2, એટલે અહીં 2, તો એને આપણે રીડિફાઇન 2 અને 3, તો અહીં 2 અને આ 3, એટલે કંઈક આ ટાઈપ, એટલે સદિશ એ. તો આપણને માંગેલ છે y અને આ બંનેની વચ્ચેનો આ ખૂણો. તો અહીં જે મૂલ્ય તમને મળે છે તે આ જગ્યા ઉપર 2નું, અને આ જગ્યા ઉપર આ બનશે બાજુ 3, એટલે આ 3. તો જો તમે આને કોઈ ખૂણો લઈ લેશો આલ્ફા, તો ટેન્જન્ટ આલ્ફા સામેની બાજુ 2 અને સામેની બાજુ પાસેની બાજુ 3, તો આલ્ફા તમારા માટે બનશે tan ઇન્વર્સ ઓફ 2/3. બરાબર. તો આ જવાબ તમારો થશે બોમ્બે. ચાલો, અવરોધ છે v/i, આપણી પાસે સમીકરણ છે, સ્વરૂપ આપ્યા છે, એની કિંમત અને તફાવત, એટલે કે ત્રુટી, કિંમત અને ત્રુટી. ચાલો, તો v = IR, જેમાં તમે r ને કરતા બનાવશો તો v/i, તો ડેલ્ટા i r ને કરતા બનાવશો તો ડેલ્ટા r/r = ડેલ્ટા v/v વત્તા ડેલ્ટા i/i. આની વાત કરીએ તો vનું મૂલ્ય 100 અને નીચે આવે છે 5, વત્તા આ બાજુ બનશે 10 અને નીચે એની કિંમત 0.2, તો આ જગ્યા ઉપર આ 20 તૈયાર થાય. બરાબર. અને વત્તામાં અહીંથી 5 અને 1 એટલે 50 તૈયાર થાય. તો આન્સર આપણી પાસે જે બનવાનો તે 70 તો બનવાનો, અને તેમાં ટકાવારી અનુસાર આ જવાબ 100 થી જ્યારે મલ્ટીપ્લાય થાય તો 60% જેવું આન્સર આપણને આપશે. બરાબર. એટલે પ્રતિશત ત્રુટી તમારી 60% તૈયાર થઈ જશે, × 100 કરાવીશું એટલે. તકલીફ અહીંયા ભાગાકાર. પ્રશ્ન 9, r અને v અને i નો સંબંધ જ્યારે આપેલ છે ત્યારે ડેલ્ટા r/r = ડેલ્ટા v/v પ્લસ ડેલ્ટા i/i સાપેક્ષ. આ જગ્યા ઉપર જ્યારે તમે ડેલ્ટાની કિંમત વિચારશો તો 5ના નીચે 100 એવું છે, વત્તા આ ડેલ્ટાની કિંમત 0.2ના નીચે 10 છે. તો ચાલો 100 જ્યારે મલ્ટીપ્લાય કરીશું પ્રતિશત બનાવવા માટે,
ત્યારે સ્વાભાવિક છે આ 100 ઉડીને 5 બનાવશે અને આ જગ્યા ઉપર 100થી મલ્ટીપ્લાય કરતાં 2 બચી જશે એટલે 60%. આનો આન્સર આવશે આપણો 7. એક ટેબલ પરથી એક પદાર્થને 4 મીટર પ્રતિ સેકન્ડના સમક્ષિતિજ વેગથી ફેંકવામાં આવે છે. તો ટેબલ છે આ ટેબલ ને આ પદાર્થને ફેંકવામાં આવ્યું જે છે 4 મીટર પ્રતિ સેકન્ડ જે Vx છે. એટલે Vx માટે એવું કહેવાય શકાય કે સમક્ષિતિજ કાપેલ અંતર અને સમય તે પ્રમાણે 4 મીટર અને x આપણને જો ખબર ના હોય અને પડવાનો સમય 0.4 આપ્યું હોય તો ત્યારે આ બંને તરફથી 4 કેન્સલ થાય અને 10 જે છે તે ઉપર જાય એટલે x આપણી પાસે 10 તૈયાર થાય છે મીટરમાં. બરાબર, કારણ કે 4 મીટર પ્રતિ સેકન્ડ છે અને જમીન પર પડવાનો જે સમય ખરો તે આપણને આપેલ છે આ પ્રમાણે. તો વેગ બરાબર અંતર છેદમાં સમય હોવાને કારણે આ 4 ઉપર જશે. x મલ્ટિપ્લિકેશન થશે 0.4 એટલે 16 1.6 તૈયાર મીટરમાં. બરાબર, વેગ અંતર છેદમાં સમય. હવે ઉપરથી નીચે પડવું એટલે સપોઝ કરો કે કદાચ આ જગ્યા ઉપર નીચે પડે ત્યારે y સ્થાનાંતર જો કરે તો y બરાબર v0t વત્તા 1/2 gt² થી નીચે પડશે. ત્યારે એનું આ શિરોલંબમાં શરૂઆત શૂન્ય કહેવાશે. વત્તા 1 નીચે 2 g આપણને શું 10 લેવા કીધું હોય તો તે પ્રમાણે કામ થાય, ના હોય તો જોઈ લઈએ શું આવે છે આન્સર તે પ્રમાણે. ચલો 10 કલ્પના કરીએ તો આ જગ્યા ઉપર 0.4 જેનો વર્ગ હશે એટલે ઉપર 16 તો નીચે આ 100 1/2 હતું જ અને આ 10 હતું તો 1 0 કેન્સલ 8 થઈ ગયું, 1 મીંડું કપાઈ ગયું 0.8 મીટરમાં. તો 0.8 એ આપણા માટે ટેબલની ઊંચાઈ મળશે અને આપણી પાસે 1.6 પણ આવે છે એટલે આપણે બંને આન્સર સમાન એટલે ડી જવાબ આવશે. બંને આન્સર સમાન એટલે ડી જવાબ આવશે. ઓકે, 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ દળને દોરી પર બાંધીને ગરગડી પરથી લટકાવવામાં આવે છે ત્યારે તણાવ બળ અને પ્રવેગ કેટલા થશે? તો જો આપણે આ રીતે જ્યારે લટકાવેલ હોય ત્યારે પ્રવેગની કિંમત આપણે મળે છે 2 નો તફાવત નીચે 2 નો સરવાળો ઇન્ટુ જી થી. તો જે મોટું હોય તેનો તફાવત લેવામાં આવે મોટામાંથી નાનું એટલે 3માંથી 2ની બાદબાકી નીચે 3 વત્તા 2 અને જી રાખીએ તો જીના નીચે 5 આવે છે એ પ્રવેગ. અને તણાવ માટેના ડેટામાં 2 ટાઈમ્સ m1 m2 આપણે કરતા હોઈએ છીએ m1 વત્તા m2 ઇન્ટુ જી. તો ચલો હવે આમાં 2 વાર 3 ગુણ્યા 2 કરીશું ત્યારે નીચે આવશે 3 વત્તા 2 આમ કરીને ઇન્ટુ જી. તો ઉપર જે છે તે 6 ગુણ્યા 2 12 એટલે તણાવ મળે છે 12ના નીચે 8 અને જી 5. તો આન્સર આપણી પાસે બનવાનો દિલ્હી. બરાબર, તો વિદ્યાર્થીઓ આ પ્રમાણે આપણું પેપર સોલ્યુશન રહેશે. આઈ હોપ તમારું પેપર સારું ગયું હશે. થેન્ક યુ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેટેક્સ 1 ડિસેમ્બરનું કેમેસ્ટ્રી પોર્શનનું સોલ્યુશન ડિસ્કસ કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. બેટા સૌપ્રથમ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ પણ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરતા હોય ને તો પ્રશ્ન શાંતિથી વાંચવાનું. શું કહે છે? ખોટું વિધાન પસંદ કરવાનું, સાચું પસંદ કરવાનું નથી. શું કહે છે કે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ કોઈ પણ ગુણોત્તરમાં એટલે કે કોઈ પણ ગુણોત્તરમાં એટલે શું કે કોઈ પણ પ્રમાણમાં જોડાય છે ત્યારે શું બને છે? સંયોજન બને છે. શું બને છે? સંયોજન બને છે. રાઈટ બેટા, એવું નથી હોતું. સંયોજન બને ત્યારે તત્વો એક ચોક્કસ પ્રમાણમાં નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા હોય તો સંયોજન બને છે. ક્લિયર? તો અહીંયા કોઈ પણ ગુણોત્તર ના આવી શકે, એક નિશ્ચિત ગુણોત્તર આપણી પાસે હોય છે. ક્લિયર? એટલે આપણી પાસે પહેલું વિધાન જે છે એ કેવું છે બેટા? ખોટું છે. રાઈટ. બીજું વિધાનની વાત કરીએ. આપેલ તત્વોના બધા જ પરમાણુ સમાન ગુણધર્મો ધરાવે છે જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. હા, કેમ કે પરમાણુ દળ સમાન હોય તો જ બેટા શું મળશે? તેનો ગુણધર્મો બધા કેવા મળશે બેટા? સમાન મળશે. રાઈટ. ચલો વાત કરીએ. દ્રવ્યના અવિભાજ્ય પરમાણુ ધરાવે છે. બસ. તો ડાલ્ટનની થિયરી કઈ છે બેટા? ડાલ્ટન એટોમિક થિયરીમાં આપણને કીધેલું છે કે કોઈ પણ દ્રવ્ય જે છે એ શું છે બેટા? અવિભાજ્ય છે. રાઈટ. તો આ પણ સ્ટેટમેન્ટ રાઈટ છે. આ પણ સ્ટેટમેન્ટ બેટા કેવું છે? રાઈટ છે.
રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણીનો સમાવેશ થાય છે. હા, કેમ કે અણુઓ અને પરમાણુઓની શું થાય બેટા? ફેર ગોઠવણી થાય, જેના કારણે આપણને અલગ અલગ શું બને? સંયોજનો બને છે. તો આ સેન્ટેન્સ પણ કેવું છે બેટા? રાઈટ છે. એનો મતલબ થયો શું? કે જે સ્ટેટમેન્ટ નંબર એ છે એ જ આપણું કેવું છે બેટા? રોંગ છે, કારણ કે આપણે ખોટું વિધાન પસંદ કરવાની વાત કરે છે. તો ક્વેશ્ચન નંબર 1 છે તેનો આન્સર કયો બને છે બેટા? એ બને છે. કયો બને છે? એ બને છે. રાઈટ. ચલો વાત કરીએ બેટા બીજા ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 2, CuSO4 × 5H2O ના 1×1022 અણુઓનું દળ ખાલી જગ્યા ગ્રામ હશે. રાઈટ. આપણને અણુઓની સંખ્યા આપેલી છે. રાઈટ. એના પરથી આપણને શું પૂછ્યું છે બેટા? દળ પૂછ્યું છે. ક્લિયર. તો આપણે સૌપ્રથમ શું કરવું પડે? તો આપણને આપેલું છે કોણ? કોપર સલ્ફેટ CuSO4 ઇન્ટુ શું આપેલા છે બેટા? 5H2O આપેલા છે. ક્લિયર. તો પહેલાં આપણે આનું શું શોધવું પડે? અણુભાર શોધવું પડે. શું શોધવું પડે? અણુભાર શોધવું પડશે. રાઈટ. તો કોપરનો અણુભાર પરમાણુય ભાર કેટલો છે? તો કોપરનો પરમાણુય ભાર છે 63. સલ્ફરનો કેટલો છે બેટા? તો સલ્ફરનો છે 32. ઓક્સિજનનો કેટલો છે આપણી પાસે બેટા? 16. રાઈટ. હાઇડ્રોજનનો પરમાણુય ભાર મારી પાસે કેટલો છે? 1. અને ઓક્સિજનનો પરમાણુય ભાર મારી પાસે ઓલરેડી આપેલો છે. કેટલો છે બેટા? 16 છે. કેટલો છે? 16 છે. ડન. ચલો હવે આપણે આ સૂત્ર પ્રમાણે શું કરીએ? તેનો અણુભાર શોધી નાખીએ. શું શોધી નાખીએ બેટા? અણુભાર શોધી નાખીએ. રાઈટ. તો અણુભાર બરાબર શું થાય? પરમાણુય ભારનો સરવાળો થશે. ક્લિયર. તો કોપર કેટલા છે? 1 છે, એટલે શું લખીશું? 63 પ્લસ સલ્ફર મારી પાસે 1 છે, સલ્ફરનું કેટલો છે બેટા? 32 છે, તો લખીશું આપણે 32. રાઈટ. પ્લસ ઓક્સિજન મારી પાસે કેટલા છે? 4 છે, તો 4 ગુણ્યા 1 ઓક્સિજનનો પરમાણુય ભાર મારી પાસે કેટલો છે બેટા? 16 છે. રાઈટ. ચલો ત્યાર પછી મારી પાસે 5H2O. આપણે H2O ની વાત કરીએ તો એક H2O નો અણુભાર કેટલો છે બેટા? 18. તો 5 નો કેટલો થશે? તો વાત કરીએ કે પ્લસ 5 ગુણ્યા બેટા શું છે? 18. રાઈટ. આપણે બેટાનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળશે? 249.5 ગ્રામ પર મોલ. રાઈટ. આ શું મળી ગયું આપણને? અણુભાર મળી ગયો. શું મળી ગયું બેટા? અણુભાર મળી ગયો. ક્લિયર. હવે આપણને શું આપેલું છે? સંખ્યા આપેલી. શું આપેલી? સંખ્યા આપેલી છે. આપણને ખબર છે કે જ્યારે આપણી પાસે કોપર સલ્ફેટના આ કેટલા મોલ છે? 1 મોલ છે. કેટલા મોલ છે? 1 મોલ. રાઈટ. તો 1 મોલનો અણુભાર કેટલો છે? 249.5 ગ્રામ પર મોલ છે. કેટલો છે? 249.5 ગ્રામ. તો 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી હોય? તો બેટા 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા આપણી પાસે Na. Na એટલે કોણ છે? મારી પાસે એવોગાડ્રો નંબર. ને એવોગાડ્રો નંબરને આપણે શું કહીએ છીએ? 6×1023. રાઈટ. તો આપણે લખી શકીએ કે જ્યારે 249.5 ગ્રામ કોણ છે? CuSO4 ઇન્ટુ 5H2O નો વજન હોય. રાઈટ. ત્યારે એની પાસે કેટલા અણુઓ રહેલા છે? કેટલા અણુઓ રહેલા છે? તો ધ્યાન રાખો બેટા, Na જેટલા અણુઓ રહેલા છે. Na એટલે કોણ? 6×1023 જેટલા અણુઓ રહેલા છે. રાઈટ. તો અત્યારે આપણને શું આપેલી છે? અણુઓની સંખ્યા આપેલી. શું આપેલી છે બેટા? અણુઓની સંખ્યા. અણુઓની સંખ્યા કેટલી આપેલી જુઓ તો 1×1022 જ્યારે અણુઓ હોય ત્યારે તેનું વજન કેટલું થશે? તો આપણે કશું કરવાનું નહીં બેટા, ખાલી શું કરવાનું? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. રાઈટ. તો લખી શકાય માટે CuSO4 ઇન્ટુ 5H2O નું દળ બરાબર શું થશે? 249.5 ગુણ્યા મારે શું કરવાના છે? 1022. રાઈટ. શું થશે? ગુણ્યા 10 કેટલી ઘાત હશે બેટા? 22 છેદમાં મારી પાસે કોણ છે? 1 અણુઓની સંખ્યા કેટલી છે? 6 ગુણ્યા 1023. રાઈટ. હવે 1022 છે, 1023 છે, તો શું મળશે બેટા? 10 -1 મળશે. રાઈટ. હવે આપણે વાત કરીએ 249 આપણે શું લઈ લઈએ? 250 લઈ લઈએ, કારણ કે 0.5 છે, પોઈન્ટ બધી 5 છે. રાઈટ. તો આપણે શું કરી દઈએ? તેને 250માં કન્વર્ટ કરી દઈએ. રાઈટ. તો 250 ભાગ્યા શું થશે બેટા? 6 થશે. ક્લિયર. તો આપણને ખબર પડે 6 ચોક 24. રાઈટ. તો વધશે કેટલા? 10. ક્લિયર. તો આપણી પાસે આન્સર કેટલો મળશે? તો નિયર અબાઉટ આપણને મળશે 4.1. કેટલો મળશે બેટા? સોરી, 6 ચોક 24 એટલે થશે 10. 6 એકા 6 શું થશે બેટા? 6 એકા 6. રાઈટ. એટલે આપણી પાસે આન્સર મળે છે કેટલો બેટા? 41 ગુણ્યા 10⁻1. હવે 10⁻1 છે, માઇનસ ઘાત હોય તો આપણે શું કરવું પડે? દશાંશ ચિહ્નથી ડાબી બાજુ આવવું પડશે. તો દશાંશ ચિહ્નથી ડાબી બાજુ કેટલી બાજુ આવીશું બેટા? તો આપણે જે
એકમનો અંક કયો છે? એકમ, અને આ દશક છે, બરાબર. એકમનો અંક 1 છે અને દશકનો અંક બેટા કેટલો? 4. તો 10 ની -1 ઘાત એટલે એકમના અંકથી મારે શું કરવું પડશે? લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ મારે એક દશાંશ ચિહ્ન આગળ લાવવું પડશે, રાઈટ. તો આનો આન્સર આપણને કેટલા ગ્રામ મળશે? 4.1 ગ્રામ. કેટલા ગ્રામ મળશે બેટા? 4.1 ગ્રામ. ક્લિયર? એનો મતલબ એ થાય કે જ્યારે આપણી પાસે 1 × 10⁻22 અણુઓ હોય તો કોપર સલ્ફેટનું વજન કેટલું થાય છે? 4.1 ગ્રામ થાય છે. ક્લિયર? તો આનો આન્સર કયો બને છે બેટા? તો આનો આન્સર બને છે મારી પાસે સી. આન્સર કયો બનશે બેટા? સી. તો ક્વેશ્ચન નંબર 2 એનો આન્સર બને છે સી. વાત કરી ક્વેશ્ચન નંબર 3ની. ક્વેશ્ચન નંબર 3માં શું કહે છે કે એક તત્વ આપણને એક્સ આપેલું છે, તેના સમસ્થાનિકો ધરાવે છે. એ સમસ્થાનિકો આપણને કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળે છે. ક્લિયર? અને તે કયા કયા સમસ્થાનિકો છે? તો બેટા મારી પાસે છે એક્સ 200 90% છે, એક્સ 199 8% છે, અને એક્સ 202 2.0% છે. સમસ્થાનિક કોને કહેવાય? તો સૌ પ્રથમ આપણને ખબર હોવી જોઈએ સમસ્થાનિક એટલે શું બેટા? તો સમસ્થાનિક એટલે જેના પરમાણુય ભર અલગ હોય પરંતુ પરમાણુય ક્રમાંક કેવા હોય? સમાન હોય. તો પરમાણુય ક્રમાંક કેવા છે? સમાન હોય, પરંતુ પરમાણુય ભાર બેટા કેવા છે? અલગ છે. તેને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિક કહેવાય, રાઈટ. આપણને આ સમસ્થાનિકની વ્યાખ્યા ખબર હોવી જરૂરી છે. ડન. હવે મારી પાસે 3 સમસ્થાનિક છે. ક્લિયર? તો જ્યારે સરેરાશ આપણને પરમાણુય ભાર શોધવાનો હોય તો સરેરાશ પરમાણુય ભારનું સૂત્ર શું છે? તો સરેરાશ પરમાણુય ભારનું સૂત્ર એ છે કે તમારી પાસે જે પરમાણુય ભાર છે તેને આપેલા પર્સન્ટેજ વડે શું કરી દેવાના? મલ્ટીપ્લાય કરી દેવાના. તો આપણી પાસે કેટલા આપેલા છે? 200. મલ્ટીપ્લાય બાય શું કરીશું બેટા? કેટલા ટકા મળે છે? 90% મળે છે. પ્લસ મારી પાસે કેટલા છે બેટા? 199 ગુણ્યા 8 કેટલા ટકા મળે છે? 8% મળે છે. પ્લસ 202 જે પરમાણુય ભાર ધરાવે છે એના સમસ્થાનિક કેટલા ટકા મળે છે? 2%. રાઈટ. છેદમાં મારે શું કરી દેવાના બેટા? તો ટોટલ પર્સન્ટેજ કરી દેવાના 100 થશે. કેટલા થશે બેટા? 100. રાઈટ. તો આપણે એનો નિયર અબાઉટ આપણે આન્સર લઈશું તો આનો આન્સર કેટલો મળશે બેટા? 200 મળશે. કેટલો મળશે બેટા? 200 મળશે. રાઈટ. એનો મતલબ થયો શું કે જે મારી પાસે પર્સન્ટેજ ઓફ એક્સ મળશે તેનો સરેરાશ પરમાણુય ભાર કેટલો મળે છે? 200 મળે છે. કેટલો મળે છે? 200. એનો મતલબ થયો શું કે આન્સર મારી પાસે કયો છે બેટા? આન્સર નંબર ડી છે. કયો છે? આન્સર નંબર ડી છે. તો બેટા આ ટોટલ ડિટેલમાં રીત થઈ. ક્લિયર? હવે આપણે શોર્ટકટ રીતની વાત કરીએ. શેની વાત કરીએ? શોર્ટ ટ્રીકની વાત કરીએ. સમજજો. શેની વાત કરીએ બેટા? શોર્ટ ટ્રીકની વાત કરીએ. ક્લિયર? તો જુઓ શોર્ટ ટ્રીક શું છે? તો જેના પર્સન્ટેજ વધારે હોય તેની નજીકનો આપણને શું મળે? સરેરાશ પરમાણુય ભાર મળે. ક્લિયર? તો જુઓ અહીંયા 200 આપેલા છે પરમાણુય દળ. કેટલા ટકા મળે છે? 90%. 199 જે પરમાણુય ભાર ધરાવે છે એનો કેટલા ટકા મળે છે? 8% મળે છે. અને 202 પરમાણુય દળ ધરાવે છે એનો કેટલા ટકા મળે છે? 2% મળે છે. એનો મતલબ થયો શું કે આપણને સૌથી વધારે કુદરતમાંથી કયા પર્સન્ટેજ મળે છે? કયા સમસ્થાનિકના મળે છે? તો 200 જે પરમાણુય ભાર ધરાવે છે તે સૌથી વધારે મળી આવે છે. ક્લિયર? તો તમારો આન્સર પણ કયો હશે બેટા? 200 ની નજીકનો હશે. સમજણ પડે છે? એટલા માટે સીધો આન્સર કયો મળશે? 200 મળશે. રાઈટ. તો આ વસ્તુ ધ્યાન રાખવાની કે જે સમસ્થાનિક મુક્ત સ્વરૂપે મળતા પર્સન્ટેજમાં વધારે હોય છે, રાઈટ. તો સરેરાશ પરમાણુય ભાર પણ તેની નજીકનો હશે. રાઈટ. તો બેટા ડિટેલ થઈ ગઈ. આ શું થઈ ગઈ? તેની શોર્ટ ટ્રીક થઈ ગઈ. ક્લિયર? તો આનો આન્સર કેટલો મળશે બેટા? ડી ઇઝ ઇક્વલ ટુ 200. ક્લિયર? તો આને આ ડિટેલમાં તમારે સોલ્વ કરવાની કોઈ જરૂર હોતી નથી. સીધો આપણને આન્સર મળી શકે છે. ક્લિયર? તો 3નો આન્સર મળે છે આપણી પાસે ડી 200. વાત કરીએ ક્વેશ્ચન નંબર 4. નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું બનેલું એક વાયુરૂપ સંયોજન કે જે 12.5% વજનથી શું ધરાવે છે? હાઇડ્રોજન ધરાવે છે. જો તે સંયોજનોની બાષ્પ ઘનતા કેટલી આપેલી છે? 16 આપેલી છે. તો પહેલા આપણને શું આપેલું છે? બાષ્પ ઘનતા આપેલી છે. બાષ્પ ઘનતા બરાબર શું આપેલું છે બેટા? 16 આપેલું છે. ક્લિયર? તો આણ્વીય સૂત્ર જણાવો. શું શોધવાનું છે બેટા? આણ્વીય સૂત્ર શોધવાનું છે. આણ્વીય સૂત્ર શોધો. ક્લિયર? તો આપણને હિન્ટ અહીંયા આગળ શું આપી છે? તો બાષ્પ ઘનતા આપેલી. શું આપેલી છે બેટા? બાષ્પ ઘનતા. કેમ કે આણ્વીય સૂત્રથી આપણને શું મળે બેટા? તો આણ્વીય સૂત્રથી મળશે આપણને અણુભાર.
શું મળશે બેટા? અણુભાર. ક્લિયર? અને અણુભાર અને બાષ્પ ઘનતા વચ્ચેનો સંબંધ આપણને ખબર છે. શું છે? તો અણુભાર બરાબર બાષ્પ ઘનતા ગુણ્યા 2. રાઈટ? એનો મતલબ એ થાય કે આપણે જે અણુસૂત્ર જોઈએ છે તેનો અણુભાર કેટલો થવો જોઈએ બેટા? તો બાષ્પ ઘનતા આપેલી છે તેનો ડબલ થવો જોઈએ, 2 ગણો થવો જોઈએ. રાઈટ? આપણે બાષ્પ ઘનતા કેટલી આપેલી છે? 16 ગુણ્યા 2 બરાબર કેટલા થશે બેટા? 32. રાઈટ? એનો મતલબ એ થાય કે આપણે આપેલા સંયોજનનો અણુભાર શોધી નાખીએ, જેનો 32 આન્સર આવશે તે જ આપણી પાસે કોણ છે બેટા? એનું આણ્વિક સૂત્ર થશે. ક્લિયર? તો જો આપણને NH2 આપેલા છે, રાઈટ? તો પહેલા વાત કરીએ NH2 ની. તો NH2 નો અણુભાર કેટલો થશે? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, પરમાણુ ભારાંક કેટલો છે બેટા? 14 છે. હાઇડ્રોજનનો કેટલો છે? 1 છે, પરંતુ હાઇડ્રોજન 2 છે, એટલે 14 + 2 બરાબર કેટલા થશે બેટા? 16 અણુભાર થશે. રાઈટ? એટલે પહેલો ઓપ્શન નથી. બીજા ઓપ્શનની વાત કરીએ. બીજા ઓપ્શનમાં કોણ છે? N3H છે. શું છે બેટા? N3H. નાઇટ્રોજનનો પરમાણુ ભારાંક કેટલો છે? 14. કેટલા? 3 નાઇટ્રોજન છે, એટલે મલ્ટીપ્લાય બાય 3 પ્લસ બેટા કોણ છે? હાઇડ્રોજનનો પરમાણુ ભારાંક 1. 14 14 × 2 = 28, 42 + 1 કેટલા થશે? 43 થશે. આપણે કેટલો આન્સર જોઈએ છે બેટા? 32 જોઈએ છે. એનો મતલબ થયો શું કે બીજો પણ આન્સર નથી. ત્રીજાની વાત કરીએ. ત્રીજો કોણ છે બેટા? મારી પાસે NH3 છે, અમોનિયા. રાઈટ? નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 વત્તા હાઇડ્રોજનનો 1 છે, તો પણ હાઇડ્રોજન 3 છે, એટલે 14 + 3 બરાબર કેટલા થશે બેટા? 17 થશે. રાઈટ? તો સી પણ ઓપ્શન નથી. રાઈટ? તો આનો આન્સર કયો બને છે બેટા? ડી બને છે. કયો બને છે? ડી બને છે. કેમ? તો જોઈએ. ડીનો જે અણુસૂત્ર આપેલું છે તેનો અણુભાર કેટલો થશે? તો N2H4. તો નાઇટ્રોજન મારી પાસે કેટલા છે? 2 છે, તો 14 ગુણ્યા 2 એટલે પ્લસ મારી પાસે હાઇડ્રોજન કેટલા છે? 4 છે. રાઈટ? તો 14 = 28, 28 + 4 કેટલા થશે બેટા? 32. રાઈટ? તો આ મારી પાસે 32 મળી ગયા, અને અણુભાર બી કેટલો મળી ગયો આપણને? 32. રાઈટ? એનો મતલબ થયો શું કે આ જે અણુસૂત્ર જે છે એ કોનું છે બેટા? N2H4 નું છે. તો ફોર્થનો આન્સર કયો બનશે બેટા? ડી બને છે. કયો બને છે? ડી બને છે. ક્લિયર? વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. શું કહે છે? STP એ 22.4 લિટર હાઇડ્રોજન એ 11.2 લિટર ક્લોરીન સાથે મિશ્ર કરે છે ત્યારે ઉત્પન્ન થાય છે શું? HCl થાય છે. ક્લિયર? તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે? સમીકરણ લખવું પડશે. સમીકરણમાં કઈ કઈ વસ્તુ મિક્સ થાય છે? તો હાઇડ્રોજન મિક્સ થાય છે બેટા કોની સાથે? ડાયક્લોરિન ગેસ સાથે. અને આપણને શું બનાવે છે? HCl બનાવે. શું બનાવે છે? HCl. સમીકરણ લખાઈ ગયું. બીજું સ્ટેપ કયું છે? સમીકરણને બેટા શું કરો? બેલેન્સ કરો. હાઇડ્રોજન 2 છે, હાઇડ્રોજન અહીં આગળ 1 છે, ક્લોરીન 2 છે, રાઇટ હેન્ડ સાઈડ પ્રોડક્ટ સાઈડ જે છે નિપજ બાજુ ખાલી ક્લોરીન 1 છે. 2 વડે મલ્ટીપ્લાય કરીએ. ક્લિયર? તો આપણે વાંચતા આવડવું જોઈએ. તો શું વંચાશે બેટા? તો મોલની રીતે તો 1 મોલ ડાયહાઇડ્રોજન પ્રક્રિયા કરે છે કોની સાથે? 1 મોલ ડાયક્લોરીન સાથે. તો આપણને 2 મોલ શું બનાવે છે બેટા? HCl મળે છે. શું મળે છે બેટા? 2 મોલ HCl મળે છે. રાઈટ? હવે આપણને શું કીધું છે? જ્યારે કદની વાત કરીએ, બરાબર, STP કન્ડિશને કદ જ્યારે 1 મોલ હોય એનો મતલબ થયો શું કે 22.4 લિટર જ્યારે ડાયહાઇડ્રોજન ગેસ એ 22.4 લિટર ડાયક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે તો આપણને કેટલા લિટર બનાવે છે? 2 ગુણ્યા 22.4 લિટર શું બનાવે છે બેટા? HCl ઉત્પન્ન કરે છે. ક્લિયર? પરંતુ આપણને કેટલા આપેલા છે જુઓ તો આપણને આપેલા છે કે 22.4 લિટર હાઇડ્રોજન છે. 22.4 લિટર હાઇડ્રોજન કેટલા મોલ હાઇડ્રોજન થયા? તો 1 મોલ હાઇડ્રોજન થયા. રાઈટ? કેટલા થઈ ગયા બેટા? આપેલા આપણને શું છે? તો આપેલ મોલ પ્રમાણે વાત કરીએ તો 1 મોલ ડાયહાઇડ્રોજન કેટલા મોલ સાથે? 11.2 લિટર. તો 11.2 લિટર એટલે શું થાય? 22.4 ના અડધા થશે, એટલે કે 0.5 મોલ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે તો કેટલા HCl મળે છે આપણે આ શોધવાનું છે. કેટલા HCl મળે છે આપણે શોધવાનું છે. રાઈટ? તો સૌપ્રથમ શું શોધીશું આપણે? સીમિત પ્રક્રિયક. શું શોધીશું? સીમિત પ્રક્રિયક, લિમિટિંગ રિએજન્ટ. તો લિમિટિંગ રિએજન્ટ કેતે શોધી શકાય? તો જે આપણી પાસે મોલ છે તેને તેના સ્ટોઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ વડે શું કરવો પડે બેટા? ભાગવા પડે. ક્લિયર? આપણી પાસે કેટલા મોલ આપેલા છે? 1 મોલ આપેલા છે. અને આનો સ્ટોઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ એટલે શું? તત્વ યોગમિતીય ગુણાંક કેટલો છે બેટા? મારી પાસે 1 છે. રાઈટ? તો 1/1 બરાબર આપણને કેટલા મળશે? 1 મળશે. રાઈટ? અત્યારે કેટલા મોલ ઉપયોગ થાય છે? 0.5 મોલ. અને 0.5 મોલ સમીકરણમાં ક્લોરીનનો તત્વ યોગમિતીય ગુણાંક કેટલો છે બેટા? 1 છે. રાઈટ? તો કેટલા મળી ગયા? 0.5. એનો મતલબ થયો શું? આનો આન્સર મળે છે 1, આનો આન્સર મળે છે 0.5. તો સીમિત પ્રક્રિયક કોણ છે? તો સીમિત પ્રક્રિયક છે મારી પાસે ક્લોરીન. માટે લખી શકાય કે માટે અહીં Cl2 એ કોણ છે? સીમિત પ્રક્રિયક છે.
કયો પ્રક્રિયક છે બેટા? સીમિત પ્રક્રિયક છે. અને સીમિત પ્રક્રિયક શું કરશે બેટા? સીમિત પ્રક્રિયક એ શું કરશે? નિપજ કેટલી મળશે એનું રૂપાંતરણ કોની પર રહેલું હોય છે? સીમિત પ્રક્રિયક પર રહેલું હોય છે. રાઈટ? કેવી રીતે? તો ફોર એક્ઝામ્પલ આપણી પાસે વડા પાઉં બનાવીએ છીએ, રાઈટ? તો આપણી પાસે વડા છે અને આપણી પાસે પાઉં છે. સમજો બેટા, ક્લિયર? તો મારી પાસે વડા છે 25, પરંતુ પાઉં મારી પાસે 50 છે. તો તમે વડાપાઉં કેટલા બનાવી શકશો? વેરી ગુડ. કેટલા બનાવી શકશો બેટા? 25 બનાવી શકશો. એનો મતલબ થયો શું કે વડા નક્કી કરશે કે વડાપાઉં કેટલા બનશે. અહીંયા પણ એવું છે કે અહીંયા આગળ આપણી પાસે તત્વયોગમિતીય ગુણાંકને જ્યારે ડિવાઈડ કરીએ છીએ તેના આપેલા મોલ વડે, તો આપણને જે વેલ્યુ મળે છે કઈ વેલ્યુ નાની મળે છે? ક્લોરીનની મળે છે. ક્લોરીન કેટલા મળે છે બેટા? 0.5. અને હાઇડ્રોજનની વેલ્યુ કેટલી મળે છે? 1. તો પ્રોડક્ટ એટલે કે નિપજ જે HCl મળે છે નક્કી કોણ કરશે? તો ક્લોરીન નક્કી કરશે. કોણ નક્કી કરશે બેટા? ક્લોરીન. રાઈટ? તો અહીંયા કહી શકાય કે જ્યારે 1 મોલ ડાયક્લોરીન હોય છે, બરાબર, 1 મોલ ડાયક્લોરીન વપરાય છે ત્યારે કેટલા મોલ HCl બને છે બેટા? 2 મોલ HCl બને છે. ક્લિયર? તો જ્યારે અડધો મોલ ડાયક્લોરીન વપરાશે તો કેટલા મોલ HCl બનશે? તો આપણી પાસે જે HCl મળે છે એના કેટલા મળશે? અડધો મળશે. રાઈટ? તો અત્યારે કેટલા મોલ HCl મળતા હતા? 1 મોલમાંથી 2 મોલ મળતા હતા. તો 0.5 માંથી કેટલા મોલ મળશે બેટા? તો લખી શકાય કે કેટલા મોલ મળશે? 1 મોલ HCl મળશે. કેટલા મોલ મળશે બેટા? 1 મોલ HCl મળશે. રાઈટ? એનો મતલબ થયો શું કે અહીંયા આપણી પાસે આન્સર કયો છે? તો HCl ના કેટલા મોલ મળશે બેટા? 1 મોલ મળશે. કેટલા મોલ મળશે? 1 મોલ મળશે. રાઈટ? તો એનો આન્સર કયો બનશે આપણી પાસે? એ. કયો બને છે બેટા? એ બને છે. ક્લિયર? તો 5th નો આન્સર મારી પાસે બને છે આન્સર નંબર એ. ચલો બેટા ક્વેશ્ચન નંબર 6 ની વાત કરીએ આપણે. તો ક્વેશ્ચન નંબર 6 માં શું આપ્યું છે કે 10 ml 2 મોલર NaOH ના દ્રાવણને 200 ml 0.5 મોલર NaOH ના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો અંતિમ દ્રાવણની સાંદ્રતા ખાલી જગ્યા મોલર થશે. રાઈટ? તો આપણે શું કરવાના છે બેટા? ક્યાં આપણી પાસે દ્રાવણ નંબર 1 છે, રાઈટ? અને મારી પાસે કોણ છે? દ્રાવણ નંબર 2 છે. બંનેને મારે શું કરવાનું છે? ઉમેરવામાં આવે છે, એડ કરવાના આવે છે. તો અંતિમ દ્રાવણની શું શોધવાની છે? મોલારિટી શોધવાની છે. તો અંતિમ દ્રાવણની મોલારિટીનું સૂત્ર કયું બનશે? તો કેપિટલ M બરાબર આની સાંદ્રતા કઈ આપેલી છે? તો 10 ml જે છે એ કોણ છે બેટા? પ્રારંભિક કદ છે V1. ત્યારે તેની મોલારિટી આપણને કેટલી આપેલી છે? 0.2 મોલર આપેલી છે. રાઈટ? તો આ થઈ જશે M1. કેટલા ml? 200 ml છે. આ V2 છે ફાઇનલ વોલ્યુમ. અને કેટલા મોલર થશે સોલ્યુશન? 0.5 મોલર થશે બેટા M2. તો સૂત્ર કયું બનશે? તો સૂત્ર બનશે M1. બંનેને એડ કરવાના છે. તો M1 V1 પ્લસ M2 V2 ડિવાઇડેડ બાય શું થશે? વોલ્યુમ એડ કરી દેવાનું. V1 પ્લસ V2. આ સૂત્ર બનશે બેટા. ચલો M1 ની વેલ્યુ કેટલી આપેલી છે? 10 ml છે. તો 10 ml મલ્ટીપ્લાય બાય વોલ્યુમ કેટલા આપેલા છે? 10 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ મારી પાસે મોલારિટી કેટલી આપેલી જુઓ તો 0.5 મોલર છે. મલ્ટીપ્લાય બાય વોલ્યુમ મારી પાસે કેટલું છે બેટા? 200 ml છે. ડિવાઇડેડ બાય V1 પ્લસ V2. V1 ની વેલ્યુ કેટલી આપેલી છે? 10 ml છે. પ્લસ V2 ની વેલ્યુ કેટલી આપેલી છે બેટા? 200 ml છે. ઓકે? તો બેટા આપણે આને સોલ્વ કરીએ. રાઈટ? તો આપણને શું મળશે? 10 ગુણ્યા 2 એટલે કેટલા મળશે? 20 પ્લસ 0.5 ગુણ્યા 2 એટલે 5 દુ 10 થશે. ક્લિયર? એટલે આપણને આગળ કેટલા મળશે? 100 મળશે. છેદમાં બેટા કેટલા મળશે? આપણને 200 વત્તા 10 એટલે 210. રાઈટ? ચલો તો પરિણામી દ્રાવણની સાંદ્રતા આપણને કેટલી જોવા મળશે? તો 120 ભાગ્યા આપણને કેટલા જોવા મળશે? 210. ક્લિયર? તો જોઈ લઈએ કેટલો આન્સર આપણી પાસે મળે છે. મારી પાસે છે 120 અને ત્યારબાદ મળશે 210. ઓકે? ચલો કેટલા છે બેટા આપણી પાસે? 120 ભાગ્યા 210. તો 0.57 એક્ઝેક્ટ કેટલો આન્સર મળે? 0.57. ક્લિયર? તો આનો આન્સર નંબર કયો બનશે બેટા? એ બનશે. કયો બને છે આપણી પાસે? એ બને છે. તો 6th નો આન્સર આપણી પાસે બને છે એ 0.57 મોલાર. ઓકે? નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 7 ની. ક્વેશ્ચન નંબર 7 માં શું કહે છે? 16 ગ્રામ મારી પાસે કોણ છે બેટા? ઓઝોન છે. ઓઝોન એટલે કોણ? O3. કેટલા ગ્રામ આપેલા છે? 16 ગ્રામ છે.
28 ગ્રામ કાર્બન છે. કાર્બન એટલે કોણ? સી. કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO. ક્લિયર? કેટલા ગ્રામ છે બેટા? 28 ગ્રામ છે. ડન. ચલો. અને 16 ગ્રામ મારી પાસે કોણ છે? ઓક્સિજન વાયુ છે. ઓક્સિજન વાયુ એટલે કોણ છે? O2 છે. કેટલા ગ્રામ આપેલા છે બેટા? 16 ગ્રામ આપેલા છે. તો પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર જણાવો. કોની સંખ્યાનો ગુણોત્તર જણાવો? પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર જણાવો. રાઈટ? તો પરમાણુઓની સંખ્યા આપણને કેવી રીતે મળશે? તો પરમાણુઓની સંખ્યા બરાબર તમે ઓઝોનના પરમાણુની સંખ્યા લેશો. ઓકે, તો શું કરવું પડશે? ગિવન માસ અપોન મોલિક્યુલર માસ એટલે પરમાણુય ભાર, આપણને જે આપેલું છે વજન, ભાગ્યા શું કરવું પડશે? અણુભાર, મલ્ટીપ્લાય બાય પરમાણુની સંખ્યા કરવી પડશે અને ત્યારબાદ શું કરવા પડશે? એવોગાડ્રો નંબર વડે ગુણવા પડશે. રાઈટ? તો આપણને વજન કેટલું આપેલું છે? 16. બરાબર? તો આપણે ઓઝોનની વાત કરીએ તો પરમાણુની સંખ્યા ઓઝોનની આપણને કેટલી મળશે? તો વજન છે 16. અણુભાર કેટલો મળશે? 16 તાલી બેટા કેટલા મળશે? 48 મળશે. મલ્ટીપ્લાય બાય પરમાણુઓની સંખ્યા વાત કરીએ તો ઓઝોનમાં કેટલા પરમાણુ છે? કુલ 3 પરમાણુઓ છે. રાઈટ? મલ્ટીપ્લાય બાય શું કરવા પડશે બેટા? મારી પાસે Na. ઓકે, તો 16 તાલી 48, 48 કેન્સલ, તો આપણને કેટલા પરમાણુ જોવા મળશે? Na જેટલા પરમાણુ જોવા મળશે. હવે વાત કરીએ છીએ ગુણોત્તરની વાત કરીએ, બધાને સરખાવવાના. શું કરે? સરખાવવાના છે. રાઈટ? તો ચલો વાત કરીએ આપણે. મારી પાસે કોણ છે? કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ ની વાત કરીએ તો વજન કેટલું આપેલું છે બેટા? 28. રાઈટ? હવે લેવાનું છે અણુભાર. એક કાર્બનનો પરમાણુય ભાર કેટલો છે બેટા? 12. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો છે? 16. 16 વત્તા 12 કેટલા થશે બેટા? 28. એટલે વજન ભાગ્યા કેટલા થઈ ગયા? અણુભાર. ક્લિયર? કેટલા અણુઓ છે? એક જ અણુ છે. રાઈટ? મલ્ટીપ્લાય બાય મારે શું કરવા પડશે? તેમાં રહેલા પરમાણુઓની સંખ્યા વડે મલ્ટીપ્લાય કરી લેખ થઈ જશે. રાઈટ? અને ત્યારબાદ મારે કરવાના છે સંખ્યાની વાત કરીએ છીએ ત્યાં Na વડે આપણે શું કરીશું? મલ્ટીપ્લાય કરીશું. રાઈટ? તો આનો પણ આન્સર આપણને કેટલા પરમાણુઓ મળે છે? Na જેટલા પરમાણુઓ મળે છે. વાત કરીએ O2 ની. શેની વાત કરીએ બેટા? O2 ની વાત કરીએ. રાઈટ? તો O2 માં રહેલા વજન કેટલું છે? વજન બરાબર 16 આપેલું છે. અણુભાર કેટલો થશે? 16 દુના 32. ક્લિયર? પરંતુ ઓક્સિજન O2 સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? O2 સ્વરૂપે. કેટલા પરમાણુ છે? 2 પરમાણુ છે. મલ્ટીપ્લાય બાય શું કરીશું? 2. મલ્ટીપ્લાય બાય શું કર્યું? સંખ્યા માટે જે છે એટલે આપણે એને કહીશું 16 દુ 32, 32 32 એટલે આપણને એની પણ કઈ મળશે બેટા? Na. આ શું મળી ગઈ? પરમાણુઓની સંખ્યા મળી ગઈ. આપણે પૂછ્યું છે શું? પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર જણાવો. શું જણાવો? પરમાણુની સંખ્યાનો ગુણોત્તર જણાવો. રાઈટ? તો O3 ઓઝોન, કાર્બન મોનોક્સાઇડ અને O2 ના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે બેટા? તો Na જેમ Na. એનો મતલબ થયો શું કે આ ગુણોત્તર કેટલો થશે? 1:1:1 થશે. રાઈટ? તો આન્સર મારી પાસે કયો છે બેટા? D છે. કયો છે? D. તો ક્વેશ્ચન નંબર 7 નો આન્સર મારી પાસે કયો મળે છે? D મળે છે. ક્વેશ્ચન નંબર 8 ની વાત કરીએ. નીચેનામાંથી કયો નાઇટ્રોજનનો ઓક્સાઇડ CO2 સાથે સમ ઇલેક્ટ્રોનીય છે? તો કાર્બન ડાયોક્સાઇડમાં જે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હશે એટલી જ આ 4 કોઈ પણ ઓપ્શનની અંદર જોવા એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. રાઈટ? તો કાર્બનમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે બેટા? 6 ઇલેક્ટ્રોન રહેલા છે. રાઈટ? પ્લસ એક ઓક્સિજનમાં કેટલા રહેલા છે? તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે બેટા? 8 છે. રાઈટ? તો 8 કેટલા થશે બેટા? 16 થશે. તો 16 ને 6 કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 22 ઇલેક્ટ્રોન થશે. એનો મતલબ થયો શું કે 22 ઇલેક્ટ્રોન આપણે 4 સ્પીસીસની અંદર શું કરવાના? ભેગા કરવાના છે. રાઈટ? તો જે બંને આન્સર સેમ મળે તેનો આન્સર બની જશે. તો એ ની વાત કરીએ તો NO2 માં નાઇટ્રોજનના કુલ પરમાણુ ઇલેક્ટ્રોન કેટલા હોય? 7. ઓક્સિજનમાં મારી પાસે કેટલા હોય? એકમાં બેટા કેટલા છે? 8 છે. તો 2 માં કેટલા થશે? 2 × 8. રાઈટ? 8 દુ 16. 16 ને સાથે 23 ઇલેક્ટ્રોન થશે. ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 23. રાઈટ? બી ઓપ્શનની વાત કરીએ. N2O છે. શું છે બેટા? N2O. નાઇટ્રોજન 2 છે. એક નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન, તો 2 માં કેટલા થશે? 14. પ્લસ ઓક્સિજનમાં કેટલા છે બેટા? 8. ક્લિયર? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે બેટા? 22. કેટલી થશે? 22 ઇલેક્ટ્રોન. ઓકે, સી ઓપ્શનની વાત કરીએ. NO છે. નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય છે. અને નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન 7 હોય પ્લસ ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન બેટા કેટલા છે? 8. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બેટા? મારી પાસે 15. N2O2 ની વાત કરીએ. શેની વાત કરીએ બેટા? N2O2 ની વાત કરીએ. રાઈટ? એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો નાઇટ્રોજનમાં 1 માં 7, તો 2 માં કેટલા થશે? તો 7 × 2 ઇલેક્ટ્રોન પ્લસ 2 ઓક્સિજન મલ્ટીપ્લાય બાય 1 માં 8 ઇલેક્ટ્રોન છે. રાઈટ? તો 7 દુ 14 વત્તા એટલે થશે આપણને 14 વત્તા 16. રાઈટ? એનો મતલબ થયો શું કે ઇલેક્ટ્રોન કેટલા જોવા મળશે આપણને? 30 ઇલેક્ટ્રોન જોવા મળશે. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોઈએ છે બેટા? 22 ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ છે. એ 22 ઇલેક્ટ્રોનની સંખ્યા કોની પાસે છે? તો આ રહી. અને ઓપ્શન કયો છે મારી પાસે? ઓપ્શન નંબર બી, N2O. તો ક્વેશ્ચન નંબર 8 નો આન્સર કયો મળશે બેટા? બોમ્બે, N2O. ક્લિયર? ચલો વાત કરીએ ક્વેશ્ચન નંબર 9 ની. ક્વેશ્ચન નંબર 9 માં શું કહે છે?
આપણી પાસે દ્વિધનાત્મક ઝિંક આયનોમાં એટલે શેની વાત કરીએ છીએ Zn+2 ધનાત્મક એટલે +2 છે. એનું પરમાણુય દળ કેટલું છે 70 છે. તો ન્યુટ્રોનની કુલ સંખ્યા જણાવવાની. શું જણાવવાની? ન્યુટ્રોનની કુલ સંખ્યા. રાઈટ. તો આપણને ખબર છે કે જ્યારે અણુભર બરાબર શું થાય? અણુભર બરાબર પરમાણુય ભર પ્લસ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા. રાઈટ. ચલો, તો મારી પાસે અણુભર કેટલો આપેલો છે? તો આ પરમાણુય દળ આપેલું છે 70. ક્લિયર. આપણને એ ખબર છે શું Z બરાબર શું? તો Zn નો પરમાણુ ક્રમાંક કેટલો છે બેટા? 30 છે. આપણે કોની સંખ્યા જોઈએ? ન્યુટ્રોનની સંખ્યા આપણે કરી લઈએ છીએ n લઈએ છીએ. તો ન્યુટ્રોનની સંખ્યા n બરાબર શું થશે? 70 ઓછા 30. એનો મતલબ થયો શું કે Zn+2 માં રહેલા ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે બેટા? 40 થશે. કેટલી થશે? 40 થશે. રાઈટ. ચલો, તો વાત કરીએ આવો ઓપ્શન ક્યાં છે? તો એ છે ઓપ્શન મારી પાસે બી. રાઈટ. તો 9 નો આન્સર કયો બને છે બેટા? બી, બોમ્બે બને છે. ક્લિયર. ચલો, વાત કરીએ ક્વેશ્ચન નંબર 10 ની. બે વિકિરણોની આપણને ઉર્જા E1 અને E2 આપેલી છે. E1 ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે બેટા? તો 25 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઓકે. E2 ની વેલ્યુ કેટલી આપેલી છે બેટા? તો E2 ઇઝ ઇક્વલ ટુ આપેલા છે 50 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને આપેલા છે. તો તેની તરંગ લંબાઈ એ λ1 અને λ2 વચ્ચેનો સંબંધ જણાવવાનો છે. λ1 અને λ2 વચ્ચેનો સંબંધ જણાવવાનો છે. આપણને ખબર છે. શું ખબર છે? E ઇઝ ઇક્વલ ટુ hc/λ. રાઈટ. તો આપણે આને E1 લઈએ તો આ શું બનશે બેટા? λ1. રાઈટ. તો E2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? hc/ શું મળશે બેટા? λ2 મળશે. ક્લિયર. આ બંનેનો આપણે શું કરવાનો છે? સરખાવવાના છે. રાઈટ. તો શું મળશે બેટા? E1/E2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે બેટા? λ2/ શું મળશે? λ1. ઓકે. ચલો, E1/E2 ની વેલ્યુ આપણને ખબર છે. E1 ની વેલ્યુ કેટલી છે બેટા? 25 છે. રાઈટ. E2 ની વેલ્યુ કેટલી છે બેટા? 50 છે. ઇઝ ઇક્વલ ટુ શું મળશે? λ2/ શું મળશે? λ1. તો 25 નું શું થશે બેટા? 50. તો લખી શકાય 1/2 ઇઝ ઇક્વલ ટુ λ2/ શું મળશે? λ1. ક્લિયર. તો આના પરથી આપણને કયા કયા રિલેશન મળે છે? તો આપણને મળશે λ1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ λ2 મળશે. ક્લિયર. સમજણ પડે છે? રાઈટ. તો આ જે મારી પાસે રિલેશન જે છે એ શેનો મળી ગયો? તરંગ લંબાઈ વચ્ચેનો મળી ગયો છે. તેવો આન્સર ક્યાં છે? તો λ1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ λ2. આન્સર નંબર કયો છે બેટા? બોમ્બે છે. તો ક્વેશ્ચન નંબર 10 નો આન્સર મારી પાસે બને છે બોમ્બે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 11 ની. શું કહે છે? બોહરના સિદ્ધાંત મુજબ 5મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જણાવો. રાઈટ. તો 5મી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L બરાબર શું છે? nh/2π છે બેટા. શું છે? nh/2π. રાઈટ. ચલો, nh/2π ની વાત કરીએ તો n ની વેલ્યુ કેટલી આપેલી છે? 5. અમારી પાસે કોણ છે બેટા? h અપોન કોણ છે? 2 ઇન્ટુ પાઈ. ઓકે. ચલો, તો 5 2 બરાબર. તો 5 ભાગ્યા 2 બરાબર 2.5 શું મળશે બેટા? h/π. ઓકે. તો 5મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કયું મળે છે? 2.5 h/2π. આન્સર કયો બને છે બેટા? બોમ્બે બને છે. કયો બને છે? બોમ્બે. તો ક્વેશ્ચન નંબર 11 નો આન્સર મારી પાસે છે બોમ્બે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 માં શું કહે છે કે 1000 કિલોગ્રામ દળની 36 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરતી કારની ડી બ્રોગલીની તરંગ લંબાઈ શોધો. કોની શોધવાની છે? ડી બ્રોગલીની તરંગ લંબાઈ શોધવાની છે. ઓકે. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ શું છે? λ બરાબર શું છે બેટા? h/p છે. બરાબર. અને λ બરાબર h/p. p બરાબર કોણ છે? મારી પાસે mv છે. બરાબર. તો આપણે λ બરાબર h/mv માં m ની વેલ્યુ આપણને આપેલી કે છે 1000 કિલોગ્રામ. હા, અને આપણે અહીંયા કિલોમીટર પર અવર પરથી આપણે વેલ્યુ શોધવાની છે બેટા. કોની? વેલોસિટી. ઓકે. તો λ ની વેલ્યુ આપણને મળી જશે. રાઈટ. વાત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ કે આપણે દળ કેટલું આપેલું છે? દળ આપેલું છે 1000 કિલોગ્રામ આપેલું છે. ઓકે. વેલોસિટી મીટર પર સેકન્ડમાં લેવાની છે. આપણને કેટલી આપેલી? 36 કિલોમીટર પર અવર આપેલું છે. રાઈટ. તો 36 કિલોમીટરને પહેલાં મીટરમાં કન્વર્ટ કરીએ તો 36 ગુણ્યા બેટા શું થશે? 1000 થશે. મીટરમાં થઈ ગયું. રાઈટ. હવે એક હા, કિલોમીટર પર અવર થઈ ગયું. રાઈટ. ચલો, હવે વાત કરીએ આપણે અવરમાં શેમાં કન્વર્ટ કરવાના? સેકન્ડ ઇન્વર્સમાં કન્વર્ટ કરવાના છે. તો એકમાં 1 કિલોમીટર જે છે, 1 કિલોમીટર પર અવર છે. રાઈટ. તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય બેટા? 60 મિનિટ. રાઈટ. અને 1 કલાકમાં સેકન્ડ કેટલી હશે બેટા? 60 સેકન્ડ હશે. તો આ આન્સર કેટલો? 3600 થશે. રાઈટ. તો શું બનશે? 36000 ભાગ્યા શું બનશે બેટા? 3600 બનશે.
ઓકે, તો આ નિયર અબાઉટ આન્સર આપણે કેટલો મળી ગયો? 10 મીટર પર સેકન્ડ થઈ ગયો. ક્લિયર? આપણી પાસે એમની વેલ્યુ છે, મારી પાસે બેટા શેની વેલ્યુ છે? એસની વેલ્યુ છે. શા મૂકી દઈએ? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય mv મૂકી દઈએ. એસની વેલ્યુ કેટલી? 6.6 ઇન્ટુ 10⁻34 મળશે. રાઈટ? ડિવાઇડેડ બાય બેટા મારી પાસે શું છે? 1000 ગુણ્યા 10 મીટર પર સેકન્ડ. રાઈટ? તો આ શું થાય? 10⁻⁻, આ +4 થશે. +4 ઉપર જતા રહેશે તો -4 થશે. તો આન્સર કેટલો મળે? 6.6 ઇન્ટુ 10⁻38 ઓકે મીટર. ક્લિયર બેટા? સમજ પડે છે? ચલો, તો આવો આન્સર મારી પાસે કયો છે? જો 6.6 10⁻34 છે એટલે આન્સર નથી બેટા, 38 જોઈએ. 6.6 38, યસ, બોમ્બે આન્સર. કયો આન્સર છે મારી પાસે? બોમ્બે. તો 12th નો આન્સર મારી પાસે કયો બને છે બેટા? બોમ્બે બને છે. ઓકે, વાત કરીએ 13 નંબરના ક્વેશ્ચનની. શું કહે છે? 0.25 કિલોગ્રામ દળ ધરાવતા સૂક્ષ્મકણના અવકાશમાં સ્થાનની અનિશ્ચિતતા આપણને આપેલી છે. કોની નિશ્ચિતતા આપેલી છે? સ્થાનની અનિશ્ચિતતા આપેલી છે. કેટલી આપેલી છે? 10⁻5. કેટલી આપેલી છે? 10⁻5. ઓકે, મતલબ થયો શું? આપણે સમીકરણ કયું વાપરવાનું છે? હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત Δx ઇન્ટુ Δp ઇઝ ઇક્વલ ટુ h અપોન બેટા શું આવશે? તો h/4π આવશે. h/4π આવશે. હવે આપણને ખબર Δp બરાબર કોણ છે? m ઇન્ટુ Δv થઈ જશે. કે દળ અચળ હોય તો Δx ઇઝ ઇક્વલ ટુ શું મળશે? m ઇન્ટુ Δv ઇઝ ઇક્વલ ટુ h/4π. ઓકે, આપણને શું પૂછ્યું છે? વેગની અનિશ્ચિતતામાં શું થશે? તો Δv શોધવાનો છે. તો Δv ને સૂત્રણ કરતા બનાય તો શું બનશે? h/4π ઇન્ટુ m ઇન્ટુ Δx. ઓકે, આપણને શેનું મૂલ્ય આપેલું છે? Δx નું મૂલ્ય આપેલું છે. યસ, Δx નું મૂલ્ય એટલે સ્થાનની અનિશ્ચિતતા કહેવાય. 10⁻5 મીટર આપેલું છે. રાઈટ? તો Δx બરાબર લઈએ બેટા. Δx બરાબર કેટલા છે? 10⁻5 આપેલા છે, મીટરમાં છે. ડન. ચલો, આપણી પાસે m આપેલું છે. m બરાબર કેટલું છે? m બરાબર 0.25 કિલોગ્રામ. 0.25 આપણે શું કહી શકીએ બેટા? 1/4 કિલોગ્રામ પણ કહી શકીએ. ઓકે, કેમ કે 100 ને તમે 4 વડે ભાગો તો શું મળે? 25 ચોક 100. તો 0.25 ને આપણે ભાગીએ બરાબર તો 1/4 લખી શકાય. વેરી ગુડ. ચલો, તો આપણે પાઈની વેલ્યુ ખબર છે, એમની વેલ્યુ ખબર, Δx ની ખબર છે અને h ની પણ વેલ્યુ આપણને ખબર છે. બસ વેલ્યુ મૂકવાની છે. ક્લિયર? તો ચલો, h ની વેલ્યુ કેટલી? 6.6 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. આ 4 ઇન્ટુ પાઈની વેલ્યુ કેટલી છે બેટા? તો પાઈની વેલ્યુ મારી પાસે 22/7 અથવા 3.14, તમારે જે લઈ શકાય. 3.14 લઈએ છીએ આપણે. 3.14 મલ્ટીપ્લાય બાય મારી પાસે બેટા કોણ છે? Δx. Δx ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 10⁻5 મલ્ટીપ્લાય બાય m. m એટલે કોણ છે? દળ. દળનું મૂલ્ય કેટલું છે? 1/4. ઓકે, 10. ચલો, 1/4 આ 4 કેન્સલ થઈ ગયા છું. કેમ આપણે 1/4 માં કન્વર્ટ કર્યા ખબર પડી બેટા? આ 4 કેન્સલ થઈ જાય એટલા માટે. ઓકે, ચલો, આ 3.1 છે તો આ થશે નિયર અબાઉટ 2 થઈ જશે. ક્લિયર? તો આપણી પાસે આન્સર કેટલો મળે? 10⁻5 ઉપર જશે તો કેટલા મળશે બેટા? 10⁻5 થઈ જશે. ઓકે, ક્લિયર? તો આપણી પાસે આન્સર કેટલો મળશે? તો 2 ગુણ્યા 10⁻34 છે પ્લસ 10 કેટલી ઘાત છે? 5. તો પર શું થશે બેટા? 5. રાઈટ? -34 વત્તા બેટા શું થશે? 5. અને 10⁻34 વત્તા 5 કરીશું આપણે તો આપણને આન્સર કેટલો મળશે બેટા? 29. કેટલો મળશે આપણને? 29. રાઈટ? તો આનો કરેક્ટ આન્સર મારી પાસે કેટલો મળશે? તો Δv બરાબર 2 ગુણ્યા 10⁻29. ક્લિયર? આપણો આન્સર મળશે. હવે આન્સર ક્યાં છે જોઈએ આપણે. 1.2 છે ના 2.1. યસ, 2 ગુણ્યા 10⁻29. આપણી પાસે ઓપ્શન નંબર કયો છે બેટા? બોમ્બે છે. તો 13 માં આન્સર કયો બનશે બેટા? બોમ્બે બનશે. ઓકે, ચલો, ક્વેશ્ચન નંબર 14 ની વાત કરીએ બેટા. રૂબિડિયમ Z બરાબર 37 ના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે. શેની વાત કરીએ? સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે 4 ક્વોન્ટમ આંકનો સાચો ક્રમ લખવાનો. તો Z બરાબર કોણ છે બેટા? 37 છે. પરમાણુ ક્રમાંક 37 છે. રાઈટ? રૂબિડિયમની વાત કરીએ તો રૂબિડિયમ કયા સમૂહનું તત્વ છે? સમૂહ નંબર 1 નું તત્વ છે. રાઈટ? અને આવર્તની વાત કરીએ તો આવર્ત કયો છે બેટા? તો વાત કરીએ કે હે લી ના કી રબ સે ફરિયાદ. રૂબિડિયમ આપણી પાસે આવી ગયું છે. ક્લિયર? સમૂહ નંબર 1 માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે? NS1 છે. જ્યાં n બરાબર કોણ છે બેટા? મુખ્ય ક્વોન્ટમ આંક, જે શું દર્શાવે છે? આવર્તની સંખ્યા દર્શાવે છે. પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત અને પાંચમો આવર્ત. રાઈટ?
તો આની રૂબિડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ બનશે? તો બનશે આગળ હિલિયમ આવે બેટા, આગળ આવશે નિયોન, આર્ગન, આવશે ક્રિપ્ટોન. ક્રિપ્ટોન શું બનશે બેટા? 5s1. તો 5s1 માટે મારે શું લખવાની છે? 4 ક્વોન્ટમ નંબર લખવાના છે, રાઈટ? તો 5s1 માટે 4 ક્વોન્ટમ આંક, તો આ શું બની ગયો બેટા? n. મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 5 છે. s કક્ષક માટે l નું મૂલ્ય બેટા મારી પાસે કેટલું થશે? 0 થશે. જો l નું મૂલ્ય 0 થાય તો ml નું મૂલ્ય પણ કેવું થશે બેટા? 0 થશે. અને ms નું મૂલ્ય જે છે એ આપણી પાસે કેવું હોય? પ્લસ ઓર માઇનસ 1/2, એટલે કે પ્લસ અથવા માઇનસ 1/2. ઓકે, તો આનો સેટ કયો બને છે? n બરાબર 5 બને છે, તો n બરાબર 5 બને છે, લખી નાખીએ. ચલો, n બરાબર 5 છે, પછી કયો છે? l છે, પછી બનશે ml, ને પછી કયો બનશે બેટા? ms. n બરાબર કેટલા છે? 5 છે. l નું મૂલ્ય મારી પાસે 0 છે, ml નું મૂલ્ય પણ 0 છે, અને ms નું મૂલ્ય કાં તો +1 હાફ હશે, કાં તો બેટા શું હશે? -1 હાફ. બેમાંથી કોઈ પણ એક હશે, રાઈટ? તો જો આન્સર 5 0 0 + 1/2, આન્સર નંબર કયો બને છે બેટા? a બને છે. તો 14 નો આન્સર મારી પાસે કયો છે? a, રાઈટ? ચલો વાત કરીએ ક્વેશ્ચન નંબર 15. 15માં શું છે? n બરાબર 3 અને l બરાબર 1 માટે ઉપકોષમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય છે? ક્લિયર? તો ઉપકોષની જ્યારે બેટા વાત કરતા હોઈએ, ડન, તો ઉપકોષમાં n બરાબર 3 છે અને l બરાબર 1 છે, એટલા માટેની વાત કયા કક્ષકની વાત થાય છે? તો કયા ઉપકોષની વાત? 3p ઉપકોષની વાત થાય છે. અને p ની વાત કરીએ તો p ની કુલ પેટા કક્ષકો કેટલી હશે? 3 હશે, px, py અને pz, રાઈટ? તો 3 માં કુલ કેટલા ઉમેરાશે ઇલેક્ટ્રોન? 1 2 3 4 5 અને 6. એનો મતલબ એ થાય કુલ ઇલેક્ટ્રોન કેટલા ઉમેરાશે? 6 ઉમેરાશે. કેટલા ઉમેરાશે બેટા? 6 ઉમેરાશે, રાઈટ? તો આનો આન્સર કયો બને છે બેટા? 15 નો આન્સર બને છે મારી પાસે બોમ્બે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર વાત કરીએ 16. શું કહે છે? આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપમાં સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના 5s2 છે. ઓકે, તો 5s2 નો મતલબ થયો શું? કે આ કયા પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે? ns2np4. અને ns2np4 એટલે કયો સમૂહ થઈ ગયો બેટા? સમૂહ નંબર કયો થઈ ગયો? 16 થઈ ગયો, રાઈટ? શું થઈ ગયો? સમૂહ નંબર 16. ક્લિયર? તો આપણને આના પરથી શેની માહિતી મળી ગઈ? કે સમૂહ નંબર 16 નું તત્વ છે. ક્લિયર? અને જો મારે આવર્તની માહિતી મેળવવી હોય, કોની માહિતી મેળવી હોય? આવર્તની માહિતી મેળવવી હોય તો આપણે શું જોવાનું? મુખ્ય ક્વોન્ટમ આંક n જોવાનો. n ની વેલ્યુ જે સૌથી વધારે હશે, n ની વેલ્યુ જે સૌથી વધારે, એ આવર્તમાં આવેલું તત્વ હશે, રાઈટ? તો સમૂહ નંબર 16 છે, અને આગળ જો બાહ્યતમ કક્ષાની આપેલી છે કે સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના આપેલી છે, જેન બરાબર શું છે બેટા? 5 છે. તો સમૂહ નંબર 16 થઈ ગયો, અને આવર્ત સમૂહ નંબર 16 થઈ ગયો, અને આવર્ત નંબર જે છે મારી પાસે એ કયું બને છે બેટા? 5 બને છે. ઓકે, તો આ જે તત્વ જે છે કયા સમૂહમાં છે? સમૂહ નંબર 16 માં છે, આવર્ત નંબર 5 માં છે. સમૂહ નંબર 16 અને આવર્ત નંબર 6 નહીં, સમૂહ નંબર 17 તો આવે ને, સમૂહ નંબર 16 અને આવર્ત નંબર 5, એટલે આન્સર નંબર કયો બને છે બેટા? C બને છે. 16 નો આન્સર બને છે C, રાઈટ? ચલો વાત કરીએ ક્વેશ્ચન નંબર 17. આપેલા ઘટકો આપ્યા છે આપણને. ઓક્સિજન -s -2 n -3 p -3 માટે નીચેના પૈકી કઈ ગોઠવણી વધતી આયની ત્રિજ્યાનો ક્રમ રજૂ કરે છે? ઓકે, તો વાત કરીએ સૌ પ્રથમ O -2 ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે બેટા? 18 થશે, રાઈટ? સોરી, 10 થશે. ડન. ચલો ત્યારબાદ છે s -2 સલ્ફર પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે બેટા? તો 16 ને 2 18 થશે. ડન. ચલો n -3 ની વાત કરીએ, નાઇટ્રોજન પાસે પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન + 7 + 3 બરાબર 10 ઇલેક્ટ્રોન થશે. ઓકે, અને p -3, તો p -3 ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક છે મારી પાસે 15 + 3 બરાબર 18. ઓકે, ક્લિયર? તો ચલો મારી પાસે સમ ઇલેક્ટ્રોન અહીંયા કોણ છે? ઓક્સિજન અને નાઇટ્રોજન, અને અહીંયા કોણ છે બેટા? સલ્ફર અને ફોસ્ફરસ છે. ઓકે, તો ચલો ગોઠવી દઈએ આપણે. શું કહે છે? કે O -2 અને n -3, રાઈટ? આ બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બેટા? 10 ઇલેક્ટ્રોન છે. ક્લિયર? અને ત્યારબાદ વાત કરીએ કે ફોસ્ફરસ p -3 માં ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે, અને s -2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ છે બેટા? 18 છે. આપણને શું પૂછ્યું છે? ઓછાથી વધુ તરફ આયનીય ત્રિજ્યાનો ક્રમની વાત કરીએ, રાઈટ? તો O -2 ને સમ ઇલેક્ટ્રોનની આયનમાં આપણને ખબર છે જેમ જેમ નેગેટિવ વીજભાર વધે છે તેમ તેમ ત્રિજ્યામાં તમને શું જોવા મળે? વધારો જોવા મળે છે. તો O -2 અને n -3 માં ત્રિજ્યા વધારે કોની છે બેટા? n -3 ની છે. ઓકે, ચલો વાત કરીએ p -3 અને s -2 ની વાત કરીએ, રાઈટ? ફોસ્ફરસ અને સલ્ફરની વાત કરીએ તો p -3 અને s -2 બંને પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? જુઓ તો 18 છે. તો સલ્ફર અને ફોસ્ફરસમાં કોની ત્રિજ્યા મોટી હશે બેટા? તો ફોસ્ફરસની ત્રિજ્યા મોટી હશે. કોના કરતાં? સલ્ફર કરતાં.
ઓકે, તો ચલો તો આનો કરેક્ટ આન્સર કયો બને છે? તો આનો કરેક્ટ આન્સર બનશે કે જો વધતી ઓછીથી વધુ તરફ તમે જોશો તો સૌથી નાની ત્રિજ્યા કોની છે? O-2ની છે, રાઈટ. ત્યારબાદ કોની હશે? N-3ની હશે. ત્યારબાદ કોની હશે બેટા? તો S-2ની હશે. અને ત્યારબાદ કઈ છે બેટા? P-3ની હશે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 17 જે છે તેનો કરેક્ટ આન્સર મારી પાસે કયો બને છે? તો આ રીતનો આન્સર મારી પાસે કયો છે? તો આન્સર નંબર A છે. કયો છે બેટા? આન્સર નંબર A છે. ડન. તો 17 નો આન્સર મારી પાસે બનશે અમદાવાદ A. ઓકે, ચલો ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 18. શું કહે છે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોનના પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ કયા ક્રમમાં હશે? ઓકે, કોની વાત ચાલે છે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન. ક્લિયર? તો આયનીકરણ પોટેન્શિયલ જે છે એ કોની પર આધાર રાખે છે? પરમાણુ ત્રિજ્યા પર આધાર રાખે છે. આયનિક પોટેન્શિયલ જે છે એ પરમાણુ ત્રિજ્યાના કયા ક્રમમાં હોય છે બેટા? વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ જેમ ત્રિજ્યા વધારે હોય તેમ આયનીકરણનું પોટેન્શિયલ જે છે એ કેવો હોય બેટા? ઓછો હોય. ડન. તો ચલો સોડિયમ અને મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન મારી પાસે બેટા 3 છે. ક્લિયર? આ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન પરમાણુ ક્રમાંક કેટલો છે? એનો 11 છે. આનો છે 12, આનો છે 13 અને આનો છે બેટા 14. આ કયા આવર્તમાં આવેલા તત્વો? તે સેમ આવર્ત નંબર મારી પાસે જે 3 છે એમાં આવેલા તત્વ છે. ક્લિયર? આવર્ત નંબર 3માં આવેલા તત્વ છે. તો આવર્ત નંબર 3માં આવેલા તત્વ છે ને આવર્તમાં જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જાઓ તેમ તેમ શું થાય બેટા? પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે. ઓકે, સમજજો આગળ. અમારી પાસે કોણ? સોડિયમ, આમાં છે મેગ્નેશિયમ, અમારી પાસે કોણ છે બેટા? એલ્યુમિનિયમ અને કોણ છે બેટા? સિલિકોન. ક્લિયર? તો પેલો ક્રમ આ છે કે એટોમિક રેડિયસ પ્રમાણે જોઈએ તો થવું શું જોઈએ? તો સોડિયમ અને મેગ્નેશિયમમાં મોટું કોણ છે બેટા? તો સોડિયમ છે. તો કોની આયનીકરણ પોટેન્શિયલ ઓછો હોવો જોઈએ? તો મેગ્નેશિયમનો સોડિયમનો ઓછો હોવો જોઈએ. કોના કરતાં? મેગ્નેશિયમ કરતાં. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની વાત કરીએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જાઓ તો રેડિયસ ઓછી થાય છે, આપણને ખબર છે, રાઈટ. તો જનરલી ટ્રેન્ડ આવો થવો જોઈએ, રાઈટ, કે સૌથી નાની ત્રિજ્યા કોની હોય? સિલિકોન, પછી કોની છે? એલ્યુમિનિયમ, પછી કોની છે? મેગ્નેશિયમ. ને સૌથી ઓછી આયનીકરણ પોટેન્શિયલનું મૂલ્ય કોઈ સોડિયમ. પણ આવું થતું નથી. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે મેગ્નેશિયમ જે છે તેની પાસે મહત્તમ કક્ષક જે છે S કક્ષક, તેની એ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. કેમ કે આ સમૂહ નંબર 1નું તત્વ છે, આ સમૂહ નંબર 2નું તત્વ છે, આ સમૂહ નંબર 13નું તત્વ છે અને સમૂહ નંબર 14નું તત્વ છે. સમજણ પડે છે, રાઈટ? તો અહીંયા એક્સેપ્શનલ કેસ છે કે જ્યારે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની કમ્પેરિઝન કરવામાં આવે છે તો S કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોવાને કારણે મહત્તમ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકતો નથી. જેના કારણે ટ્રેન્ડ કયો મળશે? તો સોડિયમ અને મેગ્નેશિયમમાં બેટા કોઈ ચેન્જીસ નથી, રાઈટ. કોની આયનીકરણ પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે? મેગ્નેશિયમ. અને મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની વાત કરીએ તો બેટા કોનું જોવા મળશે? મેગ્નેશિયમનું વધારે જોવા મળશે. કોના કરતાં? એલ્યુમિનિયમ કરતાં. અને એલ્યુમિનિયમ અને સિલિકોનમાં વધારે કોનું જોવા મળશે? સિલિકોનનું જોવા મળશે, રાઈટ. તો આ છે આપણો કરેક્ટ આન્સર. ક્લિયર? અને આવો આન્સર આપણી પાસે ક્યાં છે જોઈ લઈએ. તો આવો આન્સર મારી પાસે સોડિયમ ગ્રેટર દેન મેગ્નેશિયમ, લેસ દેન મેગ્નેશિયમ, ગ્રેટર દેન મેગ્નેશિયમ, દેન એલ્યુમિનિયમ, દેન સિલિકોન. મતલબ કયો? તો બેટા આન્સર નંબર A છે. તો 18નો આન્સર નંબર કયો બને છે બેટા? અમદાવાદ A બનશે. ઓકે, ચલો વાત કરીએ ક્વેશ્ચન નંબર 19. હેલોજન માટે ઇલેક્ટ્રોન બંધુતામાં નીચેનામાંથી કયું યોગ્ય છે? રાઈટ. તો ઇલેક્ટ્રોન બંધુતાનો ક્રમ આપણને ખબર છે બેટા કે મારી પાસે કોણ છે? બ્રોમિન અને ફ્લોરિન, રાઈટ. તો બ્રોમિન અને ફ્લોરિનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન બંધુતા વધારે કોની હોય બેટા? તો ધ્યાન રાખવાનું બેટા, ફ્લોરિનની વધારે. કોની વધારે છે? ફ્લોરિનની વધારે છે. ડન. અહીં આગળ બ્રોમિનની વધારે આપેલી છે એટલે આન્સર ના આવી શકે. ક્લિયર? પછી વાત કરીએ ફ્લોરિન અને ક્લોરિન. ફ્લોરિન અને ક્લોરિનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન બંધુતા વધારે કોની છે? ક્લોરિનની. અને વિદ્યુત ઋણતા કોની વધારે છે? ફ્લોરિનની. અત્યારે બંધુતાની વાત ચાલે છે તો બેટા કોની વધારે હોય? ક્લોરિનની વધારે હોય. કોના કરતાં? ફ્લોરિન કરતાં, રાઈટ. અહીં આગળ આન્સર ઊંધો આપ્યો છે, રાઈટ. વાત કરીએ બ્રોમિન અને ક્લોરિન. બ્રોમિન અને ક્લોરિનની જ્યારે વાત કરતા હોઈએ, રાઈટ, તો ઇલેક્ટ્રોન બંધુતા કોની વધારે હોય છે બેટા? બટ ઓબ્વિયસલી ક્લોરિનની વધારે. સૌથી વધારે કોની છે? ક્લોરિનની. ત્યારબાદ કોની આવશે? ફ્લોરિન. પછી કોણ છે? બ્રોમિન. ને પછી કોણ આવશે? આયોડિન. તો આપણી પાસે કરેક્ટ આન્સર કયો બને છે? બ્રોમિન ની ઓછી છે કોના કરતાં? ક્લોરિન કરતાં. આન્સર નંબર બેટા મારી પાસે કયો બનશે બેટા? C બનશે. ઓકે, ચલો વાત કરીએ ક્વેશ્ચન નંબર 20ની. 20માં શું? તત્વના કેન્દ્રમાં 9 પ્રોટોન છે. હવે 9 પ્રોટોનનો મતલબ થયો શું બેટા? 9 પ્રોટોનનો મતલબ એ થયો તેનો પરમાણુ ક્રમાંક 9 છે. પરમાણુ ક્રમાંક 9 છે એટલે કોણ છે બેટા? ફ્લોરિન છે. ક્લિયર? તો તેની સંયોજકતા શું હશે? ફ્લોરિન આપણને ખબર છે. ફ્લોરિન પાસે 9 ઇલેક્ટ્રોન હોય તો તેને નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરવી હોય તો તેને 1 ઇલેક્ટ્રોન શું કરો? સ્વીકાર કરવો પડશે.
ક્લિયર, શું કરવું પડે? સ્વીકાર કરવો પડશે. જેના કારણે ફ્લોરિન શેમાં કન્વર્ટ થશે બેટા? તો ફ્લોરિન કન્વર્ટ થશે F માઇનસમાં. શેમાં કન્વર્ટ થશે? F માઇનસમાં. જેના કારણે તેની પાસે 10 ઇલેક્ટ્રોન આવશે. 10 ઇલેક્ટ્રોનને કોના જેવો થશે બેટા? નિયોન જેવો થશે. કોણ જેવો થશે? નિયોન જેવો થશે, રાઈટ. તો તેની સંયોજકતા કઈ હશે બેટા? -1 હશે. એટલે -1 નો મતલબ શું થશે? 1 હશે, રાઈટ. તો આન્સર કયો બનશે બેટા? એનો A બને છે. કયો બને છે? A. તો 20 નો આન્સર મારી પાસે બનશે A. ડન. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ધાત્વિય પ્રકૃતિનો સાચો ક્રમ જણાવો. ક્લિયર. ધાત્વિય પ્રકૃતિનો બેરેલિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ છે, રાઈટ. તો બેરેલિયમ સમૂહ નંબર 2 નું તત્વ છે. કેલ્શિયમ સમૂહ નંબર 2 પણ આવર્ત નંબર બેટા કયું છે? 4 છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ પોટેશિયમ એ સમૂહ નંબર 1 નું તત્વ છે. આ સમૂહ નંબર 1 નું તત્વ છે. આ સમૂહ નંબર 2 નું તત્વ છે. આપણને ખબર છે કે જેમ જેમ ધાત્વિય પ્રકૃતિની વાત કરીએ સમૂહમાં ઉપરથી નીચે તરત તમે જાઓ તો ધાત્વિય ત્રિજ્યામાં વધારો થાય છે. અને સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 માં જ્યારે સમાન આવર્તમાં તત્વ રહેલા હોય ત્યારે કોની ત્રિજ્યા મોટી હશે? તો બેટા પોટેશિયમની ત્રિજ્યા મોટી હશે. કોના કરતાં? કેલ્શિયમ કરતાં. તો આનો કરેક્ટ આન્સર કયો બને છે? તો પોટેશિયમ ઇઝ ગ્રેટર દેન કેલ્શિયમ ઇઝ ગ્રેટર દેન બેરિલિયમ, રાઈટ. ચલો તો અમારી પાસે આન્સર બનતો 21 નો આન્સર મારી પાસે કયો છે? તો બેરિલિયમ પહેલા છે, અહીંયા કેલ્શિયમ પહેલા છે, અહીંયા પોટેશિયમ, પછી કેલ્શિયમ, પછી બેરિલિયમ. આન્સર નંબર કયો બને છે? C બને છે. કયો બને છે બેટા? C બને છે. ડન. ડી માં પોટેશિયમ છે પણ બેરિલિયમ પહેલા છે, પછી કોણ છે? કેલ્શિયમ છે. એટલે આન્સર આ ખોટો છે, રાઈટ. ચલો 21 નો આન્સર બનશે મારી પાસે C. 22 ની વાત કરીએ. સામાન્ય રીતે કયો ગુણધર્મ કે જે એક જ આવર્ત દરમિયાન અન્ય ગુણધર્મોની તુલનામાં શું દર્શાવે છે? વિરુદ્ધ વલણ દર્શાવે છે. ક્લિયર. તો જોઈ લઈએ કે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જાઓ તો વિદ્યુત ઋણતામાં તમને શું જોવા મળે? વધારો જોવા મળે છે. ક્લિયર. ચલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં તમને શું જોવા મળે? વધારો જોવા મળે છે. ડન. આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો ડાબીથી જમણી બાજુ તરફ તમે જાઓ છો તો નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ સેમ જ કક્ષામાં ઉમેરાય છે, જેના કારણે ઝેડ ઇફેક્ટનું મૂલ્ય વધે છે. આથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ શું થશે બેટા? વધશે. કેમ કે રેડિયસ શું થાય છે બેટા? ઓછી થાય છે. તો આમાં પણ તમને શું જોવા મળે? વધારો જોવા મળે છે. ક્લિયર. અને ત્યારબાદ પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ તો ઝેડ ઇફેક્ટના વધારા સાથે આવર્તમાં પરમાણુ ત્રિજ્યામાં તમને શું જોવા મળે? ઘટાડો જોવા મળે છે. ક્લિયર. આપણને શું પૂછ્યું છે કે અન્ય ગુણધર્મોની તુલનામાં એટલે આ ત્રણની તુલનામાં પરમાણુ ત્રિજ્યા શું થાય છે? ઘટે છે, બાકી 3 વધે છે. તો આન્સર મારી પાસે કયો બને છે બેટા? ડી બને છે. તો 20 નો આન્સર મારી પાસે બનશે દિલ્હી. ક્લિયર. ચલો વાત કરીએ 23. કયું સંયોજન સૌથી ઓછું આયનિક છે? ક્લિયર. તો સૌથી ઓછું આયનિક સંયોજન હોવા માટે શું હોવું જરૂરી છે બેટા? જુઓ અહીંયા ચારે ચાર એન આયન સેમ છે બેટા. શું છે? એન આયન સેમ છે, રાઈટ. તો આપણે કોની વાત કરીશું? કેટાયન. ક્લિયર. જેટલો કેટાયન નાનો હશે અને જેટલો એન આયન મોટો હોય તેટલું ધ્રુવીકરણ વધારે થાય ફજાનના નિયમ પ્રમાણે. અને જેમ ધ્રુવીકરણ વધારે થશે તેમ તેમ આપણને આયનિક કમ્પાઉન્ડમાં સહસંયોજકનું વલણ વધારે જોવા મળે. એટલે કે આયનિક કેરેક્ટર શું થાય બેટા? ઓછું જોવા મળે છે, રાઈટ. તો બેરિયમ અને એજીની વાત કરીએ તો બેટા સૌથી નાનો તો કોણ જોવા મળશે? એજી પ્લસ જે છે નાનો જોવા મળે. કે પ્લસ અને એજી પ્લસની વાત કરીએ તો નાનો કોણ જોવા મળશે બેટા? એજી પ્લસ જોવા મળશે. CO+2 અને એજી પ્લસની વાત કરીએ સૌથી નાનો કેટાયન કયો જોવા મળશે બેટા? એજી પ્લસ જોવા મળશે, રાઈટ. તો આનો કરેક્ટ આન્સર કયો બને છે બેટા? AgCl બને છે. કયો બને છે? AgCl બને છે. ક્લિયર. અને આનો ઉપયોગ આપણે જનરલી કરતા હોય છે કે પ્રયોગશાળામાં ડાયક્લોરિન ગેસ જે છે Cl2 એની તમારે હાજરી જોવી હોય પાણીની અંદર. ક્લિયર. તો આપણે શું કરીએ છીએ? તો ક્લોરિનની પ્રક્રિયા કરાવીએ છીએ. એટલે પાણીની પ્રક્રિયા કરાય કોની સાથે? AgNO3 સાથે કરાવીએ છીએ. તો આપણે શું મળે? AgCl ને પ્રેસિપિટેટ મળે છે. પ્રેસિપિટેટ મળે છે, અવક્ષેપ મળે છે. અવક્ષેપ મળે છે એનો મતલબ થયો શું? કે તેમાં સહસંયોજક કેરેક્ટર વધારે છે, આયનિક કેરેક્ટર બેટા કેવું છે? ઓછું છે. એવો પણ આન્સર આપણે લઈ શકાય. તો 23 નો આન્સર મારી પાસે બોમ્બે બને છે. ઓકે. 24 ની વાત કરીએ. નીચેનામાંથી શેમાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી? બેટા NCERT નો સીધો ક્વેશ્ચન છે, રાઈટ. તો CO ની વાત કરીએ તો મારી પાસે કોણ છે બેટા? કાર્બન. કાર્બન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય છે બેટા? તો 4 ઇલેક્ટ્રોન છે. 4 માંથી 2 ઇલેક્ટ્રોન શેમાં જશે? આ રીતે ઓક્સિજન સાથે સહસંયોજકમાં જતા રહેશે, રાઈટ. હવે ઓક્સિજન પાસે 2 લોન પેર છે. 2 લોન પેરમાંથી 1 લોન પેર કોને આપી દેશે? કાર્બનને આપી દેશે. જેના કારણે આગળ આપણે ટ્રિપલ બંધ જોવા મળશે. શું જોવા મળશે? ટ્રિપલ બંધ જોવા મળશે, રાઈટ. ડન. કાર્બન પાસે શું જોવા મળશે? આપણી પાસે એક દ્વિબંધ જોવા મળશે. ક્લિયર. તો આ શેમાં રૂપાંતર થાય છે બેટા? તો આ રૂપાંતર થશે જો તમે લુઈસ ડોટ સ્ટ્રક્ચરની વાત કરો તો ઓક્સિજન જે છે તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે? અહીંયા કયો બંધ બનાવશે બેટા? ટ્રિપલ બંધ બનાવે. કયો બંધ બનાવશે? ટ્રિપલ બંધ, જેમાંથી આ સવર્ગ સહસંયોજક બંધ છે. ડન. ક્લિયર. તો કાર્બન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે બેટા? 6 થશે. કેટલી થશે બેટા? 6 થશે. કેટલી થશે? આપણને 6 જોવા મળશે આ રીતે.
ક્લિયર? શું જોવા મળશે આપણને? સહસંયોજક બંધની સંખ્યા 6 જોવા મળે. ક્લિયર? જ્યારે ઓક્સિજનની વાત કરીએ તો એની પાસે ઇલેક્ટ્રોન જે છે 3 ને 3 6 ને 2 8 થશે, તો આની પાસે અષ્ટક પૂર્ણ છે, 8 ઇલેક્ટ્રોન છે. પરંતુ કાર્બન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ થશે? 6 થશે. એનો એટલે થયો શું કે અષ્ટકના નિયમનું પાલન થતું નથી, એટલે પહેલામાં પાલન થતું નથી. NH3ની વાત કરીએ તો NH3ની જ્યારે વાત કરીએ છીએ તો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય બેટા? 5 ઇલેક્ટ્રોન છે, રાઈટ? અને નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન જે છે હાઇડ્રોજન સાથે શું કરે બેટા? એક ઇલેક્ટ્રોન શું કરે? ભાગીદારી કરી આ રીતે શું કરશે? સહસંયોજક બંધ બનાવશે, જેના કારણે અહીંયાથી અષ્ટકનું નિયમ પાલન થાય છે. અહીંયાથી અષ્ટકનું નિયમ પાલન થશે. ડન. PCl5ની વાત કરીએ. PCl5 એટલે બેટા કોણ? તો PCl5ની જ્યારે વાત કરતા હોય તો આ ફોસ્ફરસ છે, અને 5 મારી પાસે બેટા કોણ છે? ક્લોરીન છે, રાઈટ? એક ક્લોરીન ઉપર એક ક્લોરીનનું છે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10 ઇલેક્ટ્રોન છે, બરાબર? આ એક્સપાન્ડેડ ઓક્ટેટ છે, બરાબર? વિસ્તરણ થાય છે અષ્ટકના નિયમ, એટલે PCl5માં થતું નથી. તો આન્સર મારી પાસે કયો બને છે? ડી બને છે. તો આન્સર મારી પાસે બનશે A અને C બંને. ડન. ચલો વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 25ની. 25 નંબરના ક્વેશ્ચનમાં શું કહે છે? ઓર્થો, પેરા અને મેટામાં ડાયક્લોરોબેન્ઝીનનો દ્વિધ્રુવીય ચાંક માત્રાનો ક્રમ કયો છે? ક્લિયર? તો મારી પાસે બેટા સ્ટ્રક્ચર ડ્રો કરી બેટા. આ મારી પાસે કોણ છે? ક્લોરોબેન્ઝીન, રાઈટ? ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન બની ગયું. આ મારી પાસે છે મેટા ડાયક્લોરોબેન્ઝીન, આ મેટા પોઝિશન કહેવાશે. અને ત્યારબાદ છે પેરા ડાયક્લોરોબેન્ઝીન, પેરા ડાયક્લોરોબેન્ઝીન. ઓકે, ક્લિયર? દ્વિધ્રુવીય ચાંક માત્રાને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? અહીં આગળ 3 3 બેટા કોણ છે? સેમ ક્રિયાશીલ સમૂહ બેન્ઝીન પર લાગેલા. તો આપણે શું જોઈશું બેટા? એંગલ જોઈશું, થીટા. ક્લિયર? કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ દ્વિધ્રુવીય ચાંક માત્રાનું મૂલ્ય તમને શું જોવા મળે? ઓછું જોવા મળે છે. ક્લિયર? તો દ્વિધ્રુવીય ચાંક માત્રાનું મૂલ્ય થીટાના વધારા સાથે કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. ક્લિયર? તો અહીં વાત કરીએ તો આ બોન્ડ એંગલ આપણને કેટલો જોવા મળશે બેટા? 60 ડિગ્રીનો જોવા મળે છે. આનો બંધકોણ આપણને કેટલો જોવા મળશે બેટા? તો 120 ડિગ્રીનો બંધકોણ જોવા મળશે. અને અહીંયા તમે જોવા મળે બંધકોણ કેટલો જોવા મળે છે? 180નો બંધકોણ જોવા મળે છે. ક્લિયર? એનો મતલબ થયો શું કે સૌથી વધારે દ્વિધ્રુવીય ચાંક માત્રા કોની જોવા મળશે? ઓર્થોની જોવા મળશે. ત્યારબાદ કોની જોવા મળશે બેટા? મેટાની જોવા મળશે. ત્યારબાદ કોની જોવા મળશે? પેરાની જોવા મળશે. ક્લિયર? તો દ્વિધ્રુવીય ચાંક માત્રાનું મૂલ્યનો ક્રમ કયો બનશે? ઓર્થોની વધારે, પછી મેટાની, પછી કોની? પેરાને. તો ઓર્થો, પેરા, મેટા છે. આ નહીં આવે. આ પેરા પહેલા છે, આ મેટા પહેલા છે. આન્સર નંબર કયો બને છે? ડી. તો 25 નો આન્સર બને છે બેટા ડી. ક્લિયર? તો બેટા આ છે આપણી પાસે 1 ડિસેમ્બર પેટેક્સનું કેમેસ્ટ્રી વિભાગનું સોલ્યુશન. આઈ હોપ તમે બધાએ ખૂબ જ સારા આન્સર ટીક કર્યા હશે. ઓલ ધ બેસ્ટ. ઓકે, તો ચાલો આજે આપણે બાયોલોજીનું પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ગોત્ર એ ઉચ્ચ કક્ષા છે કે જે પારસ્પરિક લક્ષણો દ્વારા ધરાવતા ખાલી જગ્યા દ્વારા રચે છે. હવે તમને ખબર છે કે ગોત્ર એ કુળ ભેગા મળીને બનશે. સો આનો આન્સર આવશે ફર્સ્ટ. સેકન્ડ ક્વેશ્ચન, નીચેનામાંથી કુળને ઓળખો. ઓકે, આમાંથી કયું કુળ છે? તો પોએસી, ઘઉંનું કુળ કહેવામાં આવે છે. થર્ડ ક્વેશ્ચન, એકદળી વનસ્પતિ. હવે તમને ખબર છે એકદળી શું છે? એ એકચ્યુઅલીમાં એક વર્ગ છે. સાચી જોડ શોધો. હવે આ ઓપ્શનમાં તમારે કુળ અને ગોત્ર શોધવાનું છે. તો આ સાઈડે કુળ લખેલા હોવા જોઈએ અને આ સાઈડે ગોત્ર છે. તો આમાંથી ઓપ્શન મેચ થશે તમારું એનાકાર્ડિયેસી અને સેપેન્ડલ્સ. આ આંબા વિશેની વાત છે. સોલેનમ અને હોમો અનુક્રમે શું છે? દેખો, હવે સોલેનમ અને હોમો બંને છે એ પ્રજાતિ છે. સોલેનમ પર પ્રજાતિ આવશે અને હોમો પર પ્રજાતિ આવશે. એક વનસ્પતિની વાત કરે છે, એક મનુષ્યની વાત છે. નેક્સ્ટ છે મેથ ધ કોલમ. આ બધા ક્વેશ્ચન તમારા ફર્સ્ટ ચેપ્ટર રિલેટેડ છે, લિવિંગ વર્લ્ડ. ઓકે, હવે દેખો મેથ ધ કોલમમાં તમારે સૃષ્ટિને મેચ કરવાની છે, ફૂગ સૃષ્ટિ, બરાબર. હવે ગોત્ર આવશે તમારે પોલિમોનિયસ, કુળમાં જશે કેનિડી, પ્રજાતિમાં આવશે મસ્કા અને જાતિમાં આવશે ઇન્ડિકા. સો યોર આન્સર વિલ બી ફર્સ્ટ વન. નેક્સ્ટ 7 નંબરનો ક્વેશ્ચન, નામકરણ માટે સાચા વિધાનો કયા કયા છે? તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ રીડ કરીએ. વૈજ્ઞાનિક નામ 2 નામ દ્વારા આપવામાં આવે છે. ટ્રુ છે. નેક્સ્ટ છે, પ્રજાતિના નામનો પહેલો અક્ષર મૂળાક્ષર દેટ ઇઝ કેપિટલ. તમને ખબર છે પહેલો કેપિટલ લખવામાં આવે. જ્યારે જાતિનું નામ નાની લિપિ દેટ મીન્સ સ્મોલ લેટરમાં લખવાનું છે. તો આ સ્ટેટમેન્ટ પણ તમારું ટ્રુ છે. થર્ડ સ્ટેટમેન્ટ, સંશોધકનું નામ સૌથી પહેલાં, આ સૌથી લાસ્ટમાં લખવાનું આવે. સો ઓપ્શન મેચ થાય છે તમારો ફર્સ્ટ અને સેકન્ડ. ઓકે, ક્વેશ્ચન નંબર 8, કુળનું સંમેલન ખાલી જગ્યા છે, મતલબ કઈ વસ્તુ ભેગા મળીને કુળ બનશે જે અમુક સમાન લક્ષણો દર્શાવે છે? તો આમાં આન્સર આવશે ગોત્ર, બિકોઝ ગોત્ર ભેગા મળીને બનશે કુળ. નેક્સ્ટ 9 નંબરનો ક્વેશ્ચન છે, 3 જુદી જુદી પ્રજાતિ દેટ ઇઝ સોલેનમ, પેટુનિયા અને ધતુરા કયા વર્ગમાં કયા કુળમાં મૂકવામાં આવે છે?
તો કયું કુળ આવશે? સોલેનેસી કુળ છે. ચેપ્ટર નંબર 8 તમારો સેલ છે. એ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન છે કે લીલની કોષ દિવાલ શેની બનેલી હોય? તો લીલની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ આવશે, ગેલેક્ટાન્સ આવશે અને મેનોઝ આવશે. ઓકે. ક્વેશ્ચન નંબર 11, આદિકોષ કેન્દ્રમાં આવેલ સમાવિષ્ટ સૂક્ષ્મ રચના. તો આ આન્સર આવશે સંગ્રાહક કણિકાઓ. તમને ખબર છે એમાં રિબોઝોમ હોય છે સૂક્ષ્મ સમાવિષ્ટ રચનાની અંદર. ઓકે. અને ફોસ્ફેટ કણિકા, સિયાનોફાયસિન કણિકા, ગ્લાયકોજન કણિકા, એવી રીતે. ક્રોમેટિન શબ્દ કોણે આપ્યો હતો? ફ્લેમિંગ નામના સાયન્ટિસ્ટે આપ્યો હતો. 13 નંબરનો ક્વેશ્ચન, ગોલ્ગીકાયમાં જોવા મળતી ગોઠવણી માટે શું સાચું છે? હવે ગોલ્ગીકાયમાં અંતર્ગોળ બહિર્વાળો આ બંને સ્ટેટમેન્ટ ફોલ્સ છે. આન્સર હશે સી, બિકોઝ સીસ અને ટ્રાન્સ એકબીજા સાથે આંતરિક રીતે જોડાયેલા હોય છે. ક્વેશ્ચન નંબર 14, આમાં એવું પૂછ્યું તમને સુકોષ કેન્દ્રીના કોષની સાઇઝ. આન્સર છે 10 થી 20 માઇક્રોમીટર. ક્વેશ્ચન નંબર 15, આ એનસીઆરટીનો ડાયાગ્રામ છે, કર્ણાપ સૂત્રનો ડાયાગ્રામ છે, જેમાં તમારે એક્સ, વાય અને ઝેડ આઈડેન્ટિફાઈ કરવાનો છે. હવે એક્સ છે એ આધારક છે, સો આધારક એક્સ એક જ ઓપ્શન છે. વાય છે એ અંતરપટલ મતલબ દ્વારા બનેલી ક્રિસ્ટી છે અને આંતરપટલ અવકાશ છે એ તમારો ઝેડ રહેશે. સો આન્સર વિલ બી ફર્સ્ટ વન. રિબોઝોમ માટે શું સાચું છે? તો દેખો રિબોઝોમ અહીંયા સાઇઝ એની લખેલી છે 15 થી એવું લખ્યું છે 15/20 નેનોમીટર. ઓકે. સો આન્સર વિલ બી ફોર્થ. સ્ટેટમેન્ટ છે વિકલ્પ 1 અને 2. હવે આ વિકલ્પમાં એ સ્ટેટમેન્ટ જુઓ, કોષરસ કંકાલમાં સૂક્ષ્મ તંતુ એક્ટિન અને એક્ટિન પ્રોટીનના બનેલા હોય છે, દેટ ઇઝ ટ્રુ. અને રિબોઝોમમાં 70 ટાઈપના રિબોઝોમ હરિતકણમાં જોવા મળે છે, આ પણ ટ્રુ આવશે. ઓકે. કેમ કે રસધાની પ્રાણી કોષમાં 90% તો ઓક્યુપાય ના કરે, સો સ્ટેટમેન્ટ મતલબ ઓપ્શન ડી નીકળી ગયો. આમાં જોશો તો અહીંયા લખ્યું છે તારાકેન્દ્ર કોષ રસથી ઘેરાયેલ હોય છે. આમાં તારા વર્તુળ હોય તો એ સ્ટેટમેન્ટ સાચું પડે. જ્યારે એ સ્ટેટમેન્ટ રોંગ છે, બિકોઝ ચાલની નલિકાના કોષ કેન્દ્ર ધરાવતા નથી, ફોલ્સ છે. કોષ કેન્દ્ર ચાલની નલિકામાં હોતું જ નથી, તો તમારો સ્ટેટમેન્ટ એ પણ રોંગ. સો આન્સર આવશે સી. ઓકે. ચલો 18 નંબરનો ક્વેશ્ચન, નીચે પૈકીની અંગિકાઓની કઈ જોડ ડીએનએ ધરાવતી નથી? હવે દેખો, કર્ણાપ સૂત્રમાં ડીએનએ હોય છે પણ લાઇસોઝોમમાં નથી. હરિતકણમાં હોય છે, રસધાનીમાં નથી. લાઇસોઝોમમાં નથી હોતા અને રસધાનીમાં પણ નથી હોતા. કોષ કેન્દ્રમાં તો બટ ઓબ્વિયસ હોય છે. તો તમને જોડ પૂછી છે, બંનેમાં ના હોય, તો આન્સર આવશે તમારો સી. 19 નંબરનો ક્વેશ્ચન ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન છે. આ પણ સેલવાળા ચેપ્ટરનો છે. ઓકે. તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, એ સેટેલાઇટ છે, બી સેન્ટ્રોમિયર છે, સી ટૂંકી ભુજા છે અને ડી લાંબી ભુજા છે. તો ઓપ્શન મેચ થાય છે તમારો બી. 20 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી ઉત્સેચકોના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? બાયોમોલિક્યુલ ચેપ્ટર, લાસ્ટ ટોપિક છે સહકારકો કોફેક્ટર એનો ક્વેશ્ચન છે. હવે તમને ખબર હશે કે હોલો એન્ઝાઇમ કેવી રીતે બનશે? તો પ્રોટીનમય ભાગ દેટ ઇઝ એપો એન્ઝાઇમ અને સહ ઉત્સેચક. એકચ્યુઅલી તો સહકારક હોય જે પ્રોસ્થેટિક ગ્રુપ, સહ ઉત્સેચક અને ધાતુ આયનમાં ડિવાઇડેડ હોય. તો એમાંથી મેચ કરીએ ઓપ્શન, તો તમારો ફર્સ્ટ બનશે આન્સર. 21, લિપિડ માટે કેટલા વિધાન સાચા છે? તમને ખબર છે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય તો આ ફોલ્સ, પાણીમાં અદ્રાવ્ય છે તો આ ટ્રુ થયો. થોડા લિપિડ ફોસ્ફરસ પર ધરાવે છે, દેટ મીન તમને એવું કહે છે ફોસ્ફોલિપિડ. કોષરસ પટલમાં જે દ્વિસ્તરીય આવરણ છે એ ફોસ્ફોલિપિડનું બનેલું હોય છે, તો દેટ ઇઝ ટ્રુ. અને માત્ર કોષરસમાં જ લિપિડ જોવા મળે છે, ફોલ્સ છે. ઘણી બધી અંગિકાઓમાં પણ જોવા મળે છે, અંતઃસ્રાવો પણ લિપિડના બનેલા હોય છે, બરાબર. સો આમાં આન્સર આવશે સેકન્ડ અને થર્ડ. સો તમારો મેચ થાય છે બી. 22, આકૃતિ છે એમિનો એસિડની. હવે તમને એવું પૂછ્યું છે કે પેપ્ટાઇડ બંધ જોડાશે તો કયા સ્થાને જોડાય? તો બટ ઓબ્વિયસ છે, અમાઇન ગ્રુપ સાથે જોડાશે અને કાર્બોક્સિલિક ગ્રુપ સાથે જોડાશે. સો ફર્સ્ટ અને થર્ડ આન્સર આવશે તમારો એ. 23, મેથ ધ કોલમ છે. આ જે બાયોમોલિક્યુલમાં એક નાનો ટેબલ છે જેમાં કન્ટેન્ટ આપ્યો છે તમારા કોષનો. તો કોષમાં પાણી જોવા મળશે 70 to 90, પ્રોટીન જોવા મળે છે 10 to 15. તો હવે એનો 2 ઓપ્શન એક જ છે, એટલે બાકી બધાને તો તમારું જોવાના જ નહીં, ઓડ વન આઉટ. 24, ડાયન્યુક્લિયોટાઇડની રચના
બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે બનતા ફોસ્ફોએસ્ટર બંધના લીધે થાય છે. હવે ફોસ્ફોએસ્ટર બંધ કોની વચ્ચે બનશે? તો 5' અને 3' એન્ડ વચ્ચે બને. ક્વેશ્ચન નંબર 25. અહીંયા કીધું છે સિનેપ્સિસ, જે રંગસૂત્રમાં સિનેપ્સિસ થાય તો દ્વિસૂત્રી જોવા મળે રંગસૂત્ર, અને રંગસૂત્રિકાની વાત કરીએ તો ચતુસૂત્રી. તો આન્સર તમારો થશે દ્વિસંયોજક. હવે આમાં આન્સર મેચ કરવાના છે, તો આમાં આન્સર બનશે તમારો બી, બિકોઝ આ સ્ટેટમેન્ટ ટ્રુ છે, આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે, ધીસ ઇઝ ઓલ્સો ફોલ્સ, અને તમારો આવશે આ ટ્રુ. 27 બે પ્રક્રિયકો વચ્ચે ઓક્સિડન રિડક્શન કરવા માટે કયા યુઝફુલ છે ઉત્સેચક? તો આમાં આન્સર આવશે ઓક્સિડો રિડક્ટેઝિસ પ્રકારના ઉત્સેચકના વર્ગીકરણમાંથી ક્વેશ્ચન હતો. હવે આ છે પ્રોટીનના કાર્ય. સિમ્પલ છે, ટ્રિપ્સિન છે એ શું થઈ જશે? ઉત્સેચક છે પ્રોટીનના ડાયજેશન માટે. GLUT4 શું કરશે? કોષમાં ગ્લુકોઝનું વહન કરાવશે. ઇન્સ્યુલિનનું ફંક્શન શું છે? તો ઇન્સ્યુલિન કાઇન્ડ ઓફ ઉત્સેચક છે. કોલાજન છે એ આંતરકોષીય પદાર્થ છે. સો તમારો આન્સર આવશે સીમાં, સી આન્સર, દેટ ઇઝ 3, 4, 2 એન્ડ 1. 29 નંબર, આ પણ સેમ વે છે, થોડું મિક્સ છે. આમાં લિપિડ છે અને પ્રોટીન છે, પ્લસ થોડું બાયોમોલિક્યુલમાં. જુઓ ગ્લાયકોજન છે એ સંચિત પદાર્થ છે, બિકોઝ એ ગ્લુકોઝની લાંબી શૃંખલા હોય. વેરએઝ ગ્લોબ્યુલિન છે, ગ્લોબ્યુલિન શું છે? તો એન્ટીબોડી પ્રોડક્શન માટે યુઝફુલ છે. તો A4B3. હવે A4B3 બરાબર, તો આન્સર આવી ગયો તમારો સી. છતાં જોઈ લઈએ, સ્ટીરોઇડ શું છે? તો એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. થ્રોમ્બિન છે અ કાઇન્ડ ઓફ એન્ઝાઇમ કોમ્પ્લેક્સ જે બ્લડ ક્લોટિંગ માટે યુઝફુલ છે. લાસ્ટ વન 30. કોષ ચક્રના S તબક્કામાં શું થાય છે? હવે તમને ખબર છે G1, S, G2, દેટ ઇઝ આંતરાવસ્થાના સ્ટેજીસની વાત કરે છે. તો S તબક્કામાં શું થશે? DNAની માત્રા બમણી થાય છે, પણ રંગસૂત્રના સંખ્યા સમાન જ રહે છે. થેન્ક યુ.